સૌને નમસ્કાર. આ બેઠકમાં જે સત્યાગ્રહ વિશે વાત થવાની છે, ચંપારણ સત્યાગ્રહ, તેમાં જેમનું માર્ગદર્શન આપણને મળશે તેઓ છે દીપકભાઈ સોલિયા. એમને મેં પરિચય વિશે પૂછ્યું તો કે મારો કોઈ પરિચય આપવાની જરૂર નથી, છતાં પણ નાનકડો એક પરિચય આપી અને હું માઇક એમને સોંપું છું. એમનો જન્મ 20/7/1965 ના રોજ થયો છે. યુટ્યુબ પર મળવા જેવો માણસ કરીને એક વ્યાખ્યાન ઉપલબ્ધ છે, જેમાં એમણે મૌલિક શાહ સાથે વાતચીત કરેલી છે. એમાં એમણે પોતાના જીવન વિશે ખૂબ બધી વાતચીત વિસ્તારથી કરી છે. તો આપણે એમનો પરિચય અહીંયા લઈએ એના કરતાં યુટ્યુબ પરથી સારી રીતે મળી શકે. એ સિવાય યુટ્યુબ પર એમના ઘણા બધા વ્યાખ્યાનો પણ ઉપલબ્ધ છે. જેમ કે ગઈકાલે હિન્દ સ્વરાજ વિશે વાત થઈ તો એ વ્યાખ્યાન પણ યુટ્યુબ પર છે. એમણે 12 ધોરણ સુધી અભ્યાસ કર્યો, એમાં 12 શાળાઓ બદલી છે. હવે એ શાળાઓ બદલી છે એ સજાને કારણે નહીં, પણ પપ્પાની જોબના કારણે. એમાં કચ્છમાં એમણે અભ્યાસ કરેલો છે. પછી સાયન્સ સાથે એમણે ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું. મુંબઈમાં નોકરી શરૂ કરી અને આકસ્મિક રીતે પત્રકારત્વમાં પ્રવેશ પામ્યા. તો પણ એ પોતાને પત્રકાર નથી કહેતા. આમ તો એમનો પત્રકાર તરીકેનો 2 દાયકાનો અનુભવ છે. સમકાલીનથી એમણે પોતાના લેખનની શરૂઆત કરી. પછી અભિયાન, ઇન્ડિયા ટુડે એમાં કામ કર્યું. અત્યારે દિવ્ય ભાસ્કરમાં 100 વાતની એક વાત, ક્લાસિક, આવી બધી એમની કોલમ, એટલે કે કોલમિસ્ટ તરીકે પણ તેઓ જાણીતા છે. અનુવાદક તરીકે ગઈકાલે જે કૃતિ વિશે વાત થઈ, સિદ્ધાર્થ, એ પણ આપણને એમણે હરમન હેસની જે કૃતિ છે એ આપેલી છે ગુજરાતીમાં. પોતે વિશ્વ સાહિત્યના અભ્યાસુ છે અને જો એમની વિશેષતા છે તો એ અઘરી વાતને સરળ શબ્દોમાં સોંસરવી રીતે રજૂ કરી શકે છે. તો હવે માઇક હું દીપકભાઈને સોંપું છું. આવો દીપકભાઈ. અત્યારથી હસવા માંડ્યા. અચ્છા, એવી રીતે જોઈએ. ગઈકાલ મેં કીધું ને પેલો ગુરુ યોગી, આ બધા હસી જ રહ્યા છે. પેલા ગુરુ યોગી પેલા સિદ્ધાર્થને ત્રાટક શીખવ્યું, પછી છેલ્લે શું કર્યું? સિદ્ધાર્થે ગુરુ ઉપર જ ત્રાટક કર્યું. અત્યારે મને એવું લાગે તો જ્યાંથી મિનળબેને વાત છોડીને ત્યાંથી જ શરૂ કરીએ. હમણાં મેં એમને પૂછી લીધું કે વાત ક્યાં અટકી હતી? સત્યાગ્રહ દક્ષિણ આફ્રિકાનો 1914ની સાલ 14મી જૂને સ્મટ અને ગાંધી છેલ્લી વાર મળ્યા. 30મી જૂને પેલા 3 કાયદાઓ રદ થયા એ જાહેર થયું. એ 30મી જૂન, એના 2 દિવસ પહેલા એક ખૂન થયું. આ ખૂનના સમાચાર આપણે રોજ છાપામાં વાંચીએ. તમે કચ્છ મિત્ર ખોલો, લગભગ એકાદ ખૂનનું હોય. એમાં મોટે ભાગે જુવાનિયા હોય. તમે લોકો ધ્યાન રાખો, ખરેખર જુવાનીમાં હોર્મોન્સ બહુ હોય, આવેગ આવી જાય, આ કરી નાખું, તોડી નાખું, ફોડી નાખું, અન્યાય થાય છે, મારી નાખું. સર્બિયાનો એક જુવાન, સર્બિયા નામનો એક દેશ છે, એને બહુ ગુસ્સો ચડ્યો. ઓસ્ટ્રિયાનો એક રાજકીય વારસદાર હતો, ફ્રાન્સ ફર્ડિનાન્ડ નામનો. નામ બામ યાદ ન રહે તો કાંઈ નહીં. સર્બિયાના એ યુવાને ઓસ્ટ્રિયાના એક રાજકુમારને મારી નાખ્યો. એક જ ઘટના, બીજે દિવસે છાપામાં આવે, પતી જાય. પણ તમે કલ્પી નહીં શકો, આને કારણે, એક ઘટનાને કારણે, એક માણસની ભૂલ, એક ખૂન, એના પછી વાત આગળ વધતી ક્યાં સુધી વધી? વિશ્વયુદ્ધ સુધી વધી. પછી પહેલું વિશ્વયુદ્ધ થયું ને એની આડઅસરો, એની અસરો, પછી હિટલર જન્મ્યો ને એની જ કન્ટિન્યુટીમાં બીજું થયું. 2 વિશ્વયુદ્ધમાં મળીને કેટલા માણસો મર્યા? અંદાજ છે તમને? 2 વિશ્વયુદ્ધમાં કેટલા માણસો મર્યા છે? આશરે, આખી દુનિયાનો એક્ઝેક્ટ આંકડો કોઈની પાસે નથી, 5 થી 10 કરોડ.
5 થી 10 કરોડ લોકો 2 વિશ્વયુદ્ધમાં મર્યા. અને એ આજની નહીં, આજથી 100 વર્ષ પહેલાની વાત છે, જ્યારે વસ્તી એટલી નહોતી. એમાં આટલા બધા લોકોને મારનારી ઘટના. હવે હું એમ નથી કહેતો કે પેલા જુવાનિયાએ ખૂન ન કર્યું હોત તો વિશ્વયુદ્ધ શરૂ ન થયું હોત, પણ એ ઘટના ચિંગારી ત્યાંથી શરૂ થઈ. એટલે ઘણીવાર એક નાનકડી ચિંગારી પછી જો ઘાસ સૂકું હોય અને પેટ્રોલ છાંટેલું હોય ને તો પછી એને રોકી નથી શકાતી. એટલે હંમેશા પેલું નાનામાં નાનું કૃત્ય હોય, તમે પેલું ઘણા લોકો આમ આદર્શવાદી રીતે કહે કે ઘાસનું તડકડું ઉખેડીએ ને તો આખી પૃથ્વી હલે છે. ખરેખર આપણી એક નાનામાં નાની ચેષ્ટા, આપણો એક નાનામાં નાનો વિચાર પણ આખી પૃથ્વીને પ્રભાવિત કરે છે જ. અને કઈ હદે કરે છે. આજે મારો વિષય ચંપારણ છે, હું ક્યાં વિશ્વયુદ્ધે ચડી ગયો, પણ એમ નથી. ચંપારણ ને વિશ્વયુદ્ધ બરાબર જોડાયેલા છે. આ 28મી જૂને પેલા જે કર્યું એ જ મહિનાઓ એ જ સમય દરમિયાન રાજકુમાર શુક્લ નામનો એક માણસ બિહારમાં એ લડતે ચડેલો, ભાઈ અમારે ખેડૂતોને ગળી વાવવી કે નહીં અમે નક્કી કરીએ, તમે પરાણે અમારી પાસે ગળીનું વાવેતર કરાવો. ગળી એક તમે ગળી આપણે કરતા, હવે તો બહુ શું કપડા સફેદ કરવા હોય તો શું કરવું હોય, સફેદ પેલું ગળી નાખે ને, ગળીનો પાવડર, ઉજાલા. હવે એ બ્લુ રંગની ગળી અત્યારે કેમિકલની આવે, પણ ત્યારે છોડમાંથી ઉગતી. આમ નાનકડો તુલસી જેવડો છોડ હોય એનો. તો એ છોડની તુલસીની ખેતી બિહારમાં થતી અને એ ખેતી પરાણે કરાવવામાં આવતી થોડી, કે તમે ખેડૂત છો, આ વિસ્તારના છો, આ એક ફેક્ટરીઓ બધી અમુક પ્લાન્ટેશન વાળા હતા, ગોરાઓ, યુરોપિયન ગોરાઓ એ ખેતી કરાવતા અને પછી માલ બધો યુરોપમાં મૂકતા. આખા વિશ્વમાં જેટલી ગળી વપરાતી એની 80% આ બિહારમાં ઉગતા પાકમાંથી મળતી. એટલે પેલા રાજકુમાર શુક્લ નામના એક ખેડૂત કમ એક્ટિવિસ્ટ જેવા માણસને વાંધો પડ્યો ને એને પછી, એ જોશીલો હતો થોડો, તેણે ત્યાં સરકારી અધિકારી સામે પંગા લીધા કે તમે આ બધું અમારી પાસે પરાણે ન કરાવી શકો. તો આ 1914ની સાલમાં એ રાજકુમાર શુક્લને પકડીને થોડા દિવસ જેલમાં નાખી દેવામાં આવેલા. પછી છૂટ્યા. આપણા ગાંધી ચંપારણનો સત્યાગ્રહ કરે છે 1917માં, 3 વર્ષ પછી. પણ એ 1914 થી 17 વચ્ચે વિશ્વયુદ્ધને કારણે ગળીનું જે રાજકારણ ને અર્થકારણ ચાલ્યું એ સમજવા જેવું છે. આખી વસ્તુનો પાયો થોડોક અર્થકારણ, ગળીનું શોષણ કેમ થતું, ગળીને કારણે ખેડૂતોને, હું તમને થોડુંક બેકગ્રાઉન્ડ આપું. આ ગળીની ખેતી છે ને, એમ કહેવાય છે કે ભારતમાં તો પ્રાચીન કાળથી થતી, અને પછી આ એ હિમાલયની તળેટીનો ભાગ છે. આપણો ઉત્તર ભારત જે છે એમાં એક બાજુ આમ યુપી ઉત્તરાંચલ છે, પછી આ બિહાર છે, પછી આમ બંગાળ, એ બધું ત્યાં હિમાલયની તળેટીના ભાગમાં, પછી આગળ નેપાળ છે ને હિમાલય છે. આજે ચંપારણ જેનો સત્યાગ્રહ થયો એ બિલકુલ નેપાળની સરહદની નજીક, એ ઉત્તર બિહારનો ભાગ છે. તો બિહાર અને બંગાળ એ બે જગ્યાએ થોડી નાને પાયે ખેતી થતી ગળીની, ઇન્ડિગો, અને પછી તિબેટમાં નિકાસ થતી. પણ 1770ની સાલમાં, એટલે 18મી સદીમાં, આપણે તો 1917 પહેલા 1770માં એક ફ્રેન્ચ માણસ બંગાળમાં આવ્યો ને એણે મોટા પાયે ખેતી કરાવવાનું શરૂ કર્યું કે મને તમે ગળી ઉગાડીને આપો, હું એની ગોળીઓ બનાવીશ ને હું એની ત્યાં યુરોપમાં નિકાસ કરીશ. એટલે પહેલો માણસ ફ્રેન્ચ, પછી અંગ્રેજોએ આવ્યા ને પછી આખો બહુ ઇતિહાસ છે. પણ પછી પહેલો ગળી વિદ્રોહ તો 3 વાર થયો છે. આ 1917માં ગાંધીએ એક લડત કરીને એ પેલા ગળી વિદ્રોહ એક મોટો થયેલો એ 1859માં, 1857માં વિપ્લવ થયો તો બધાને ખ્યાલ છે ને. પણ એ જ સમયગાળા દરમિયાન બંગાળમાં આ ગળી વિદ્રોહ પણ ચાલી રહ્યો હતો. એ 1855 થી 1859 વચ્ચે ચાલ્યો. એમાં બહુ મારામારી થઈ, ઘણા લોકોએ અંગ્રેજ, એટલે ત્યારે તો પછી બધા યુરોપિયનો પરાણે બધા પાસે ગળીની ખેતી કરાવતા. સમસ્યા શું હતી? ખેડૂત પાસે ખેતી કરાવી, ગળી ઉગાડો, પરાણે ઉગાડો. પછી બજારમાં જેનો ભાવ 100 રૂપિયા હોય એ ખેડૂતોને 2.5 રૂપિયા આપતા. પરાણે ખેતી કરાવવાની, આટલા જ પૈસા આપવાના, અને પાછું મારીને ને જુલમ ગુજારીને. એટલે બંગાળીઓએ બહુ જ એના સામે વિદ્રોહ કર્યો. એમાં ખૂબ જ મારામારી થઈ. એક કોઈ બંગાળી ઇતિહાસકાર છે, એનું નામ તમને કહું, એ તો એમ કહે છે કે 1857ના વિપ્લવ કરતા બંગાળનો ગળી વિદ્રોહ વધારે સફળ થયેલો, એવો એનો દાવો છે. અને બીજા એક બહુ, તમે ઇતિહાસ જો તમે વાંચવા માંગતા હોય ને તો રમેશચંદ્ર કરીને આરસી મઝુમદાર, એ બહુ મોટા ઇતિહાસકાર છે અને એનું એડવાન્સ્ડ હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા એ બહુ જ સરસ પુસ્તક છે. ભારતનો ઇતિહાસ વાંચવો હોય તો ખાસ વાંચવું. એ આરસી મઝુમદારનું પણ કેવું છે
કે આ જે ચંપારણનો સત્યાગ્રહ છે ને એની પૂર્વ ભૂમિકા એ ગળી વિદ્રોહથી બંધાયેલી છે. આ 1859ની વાત છે. પછી 1860ની દાયકામાં એક ફરી વિદ્રોહ થયેલો, 1890ની દાયકામાં ત્રીજી વાર વિદ્રોહ થયેલો બંગાળમાં. એટલે આવું ચાલ્યા જ કરતું હતું. ગળીની બાબતે ખીચપીચ ચાલતી હતી. બાકીનું ભારત આનાથી અજાણ હતું, બાકીની દુનિયા પણ અજાણ હતી કે આ બંગાળને ત્યાં ચાલી શું રહ્યું. હવે બંગાળમાં ધીમે ધીમે કોઈ રીતે આ બધા હિંસક વિરોધ કે ગમે તે કારણે પછી ઘટી ગયું ગળીનું વાવેતર. પણ બિહારમાં ચાલતું રહ્યું, ચંપારણમાં ચાલતું રહ્યું, ગળીનો દબદબો હતો. હવે એમાં એવું થયું કે 1897ની સાલમાં જર્મનીમાં રાસાયણિક રીતે ગળી બનાવવાની ફોર્મ્યુલા શોધી કાઢાઈ કે હવે આપણે આ ખેતીના પાકની જરૂર જ નથી, ફેક્ટરીમાં સીધી ગળી બને. તો એને કારણે ધીમે ધીમે આપણા જે બિહારના ચંપારણની ગળીની છે ને માંગ ઘટી ગઈ. હવે આ સમજવા જેવું છે કે પહેલા તમારી માંગ એક બહુ આખી દુનિયાને ગળી અહીંથી પૂરી પડાતી હોય, હવે અચાનક એ બધું ફેક્ટરીમાં બનવામાં લાગે તો પેલા અહીંયાનું તે ડિમાન્ડ ઘટી જ જવાની કે ભાઈ હવે અમારે કુદરતી છોડની જરૂર નથી, અમે રસાયણમાંથી ફેક્ટરીમાંથી સીધી ધડ બનાવી લેશું. તો 1897માં 19મી સદીના અંતમાં ગળી રાસાયણિક રીતે બનાવવાનું શરૂ થયું. એને કારણે આપણા બિહારમાં બધું ઘટવા લાગ્યું ગળીનું વાવેતર. 1896માં આખા બિહારમાં 1 લાખ એકરમાં ગળી ઉગતી, 1896. અને પછી કેમિકલ શોધાઈ, પછી આપણે સીધા આવ્યા 1914માં. 1914માં 8000 એકર રહી આખા બિહારમાં. 1996માં 1 લાખ એકર હતી. 1914માં વિશ્વ યુદ્ધ શરૂ થયું ત્યારે ખાલી 8100 એકરમાં ઉત્પાદન થતું. પેલા 112 પ્લાન્ટેશન હતા મોટા મોટા, હવે ખાલી 94 કેટલા જ બચેલા. તો ઉત્પાદન સાવ ઘટી ગયું. પણ મેં કહ્યું એમ એક નાનકડું પેલા માણસનું ખૂન, વિશ્વ યુદ્ધ શરૂ થયું. હવે એ રસાયણની ફોર્મ્યુલા ક્યાં શોધાઈ હતી? જર્મનીમાં. આખી દુનિયામાં ગળીનું ઉત્પાદનનું કેન્દ્ર પછી ત્યારે કોણ બની ગયેલું? જર્મની. હવે જર્મની તો યુદ્ધે ચડ્યું, અને યુદ્ધે ચડ્યું એટલે આખી દુનિયાને ગળી મળતી બંધ થઈ ગઈ, બાકીના યુરોપને, કારણ કે પછી તો બધા અંદરો અંદર ઝઘડી પડ્યા. તો એને કારણે પાછું બિહાર પણ દબાણ આવ્યું કે ભાઈ પેલો તો દેશ જ્યાંથી આખી દુનિયાને ગળી મળે છે તો હવે લડવા ઝઘડવા માંડ્યો, આપણે પાછી ઉગાડો ગળી, પાછા પકડો ખેડૂતોને, પાછા પકડીને કરાવો ખેતી, કે તારા ઉગાડો ગળી. એટલે એ લોકોએ જબરદસ્તીથી યુરોપિયનોએ, અને માત્ર ખાલી અંગ્રેજો બ્રિટિશરો નહોતા, ત્યાં બીજા ફ્રેન્ચ ને એવા હતા, એટલે આખું એસોસિએશન જે છે એ લોકો નીલવરો કહેતા. નીલ એટલે બ્લુ રંગ, એટલે ગળીની જે ખેતી કરાવનારા યુરોપિયનો હતા એ બધા નીલવરો. એ નીલવરો બહુ પેધા પડી ચૂકેલા લોકો, 100 વર્ષથી આ બધી ખેતી કરાવતા એ લોકો. એમણે પછી જાણે ચાબુકો મારીને બધાને પરાણે કહ્યું કે ચાલો ગળી ઉગાડો. પેલો અહીંયા તમારું કોઈ ખેતર હોય એટલે ઓલો આવે કે અહીંયા ગળી ઉગાડ. તો એમાં 3 કંઠિયા એવું એક આપણે ત્યાં ગુંઠા છે ને, તો ત્યાં એક કઠા કે, તો તમારી પાસે 20 ગુંઠા હોય તેમાંથી 3 ગુંઠા તમારે ફરજિયાત ગળી ઉગાડવાની, એવો નિયમ હતો. અને એ નિયમ કોઈ ન પાડે. ધારો કે એક ખેડૂત કે મારે નથી ઉગાડવી, મારે જમીન બહુ સારી, ત્યાં આંબા અને અનાજ ને બધું બહુ પાકે, બિહારની જમીન બહુ જ સારી, બહુ ફળદ્રુપ. એક હું તમને કહું, ઘણી વાર તમારી સમૃદ્ધિ હોય ને તમારા પતનનું કારણ બને. બહુ સારી જમીન હોય. આજે દક્ષિણ આફ્રિકામાં બોર હોય, ડચે ત્યાં ગયા અને અંગ્રેજોએ ત્યાં ગયા. શું કામ? ત્યાં ખૂબ જ સારી જમીન, ખૂબ જ સારી ખેતી થાય, ખૂબ જ ખનીજો. એમ બિહારમાં ખેતી બહુ સારી થતી, લોકો અનાજ ઉગાડતા, પણ પરાણે ગળી ઉગાડવાનું કર્યું. તો એમાં પછી યુદ્ધને કારણે ગળીની ડિમાન્ડ વધી, એટલે આ લોકોએ વધારે જુલમ ગુજારવાનું શરૂ કર્યું કે તમે પરાણે ઉગાડો. અને જુલમ કેવો? ધારો કે કોઈ ન માને તો પેલા જે નીલવરો જે છે, જેમની પોતાની ત્યાં ફેક્ટરીઓ છે, ખેડૂતો પાસેથી માલ લે, પછી ફેક્ટરીમાં એમાંથી ગોળીઓ બનાવે, એ ફેક્ટરીના માલિકો, એ નીલવરો, એ કાયદાથી ઉપર હતા. બ્રિટિશરો કાયદાના પાકા, પણ આ નીલવરો માટે ગાંધીએ શબ્દ વાપર્યો છે, એ સરકારની પણ સરકાર હતા, સરકારની એ ઉપર બેઠેલા. કેવા જલસા કરતા તમને કહું. એ લોકો, એમને એ જમાનામાં
આઈસીએસ અત્યારે જેમ આઈએએસ ઓફિસર હોય ને જે કલેક્ટરમાં આવે છે એ જમાનામાં આઈસીએસ નો દબો, ઇન્ડિયન સિવિલ સર્વિસીસ, એ જમાનાના કલેક્ટર, એ જમાનાના અંગ્રેજોના સૌથી મોટા હોદ્દેદારો. પણ ગાંધીએ જ નોંધ્યું છે એમની આત્મકથામાં કે આ નીલવરો તો છે ને એ પેલા આઈસીએસ કરતા પણ વધારે અમીર હોય. કારણ શું? એક તો એમની ઓલી ફેક્ટરી ધમધમતી હોય, એટલે એમાં એક તો એમને સરકારે મૂક્યા હોય કે તમારે આ ગળીની ખેતી કરાવો, એટલે સરકાર એને ઊંચો પગાર આપે. પછી જે ફેક્ટરીમાં ગળી બને એમાં જે પ્રોફિટ થાય એમાં એમનો 30% હિસ્સો. પછી એમને તેલ, અનાજ વગેરે બધું ફ્રી. એટલે જલસા, રાજાઓની જેમ રહેતા એ નીલવરો, અને બહુ જ શક્તિશાળી. એનાથી કમિશનર, કલેક્ટર બધા પોતાને નીચા ગણે, કારણ કે જુએ કે આ તો આપણા બધા ગોરા છે. હું ગોરાઓની જ વાત કરું છું. ગોરા અમલદારો, ગોરા નીલવરોથી પોતાને ઉતરતા ગણે કે ઓલા બધા તો બહુ શક્તિશાળી છે. અને એ લોકો કરે શું? સરસ પુસ્તક લખ્યું રામચંદ્ર ગુહાએ, ધ યર્સ ધેટ ચેન્જ ધ વર્લ્ડ. એને રામચંદ્ર ગુહા નામના એક લેખક છે, એને ગાંધી વિશે બહુ સારા પુસ્તક લખ્યા છે. ગાંધી બિફોર ઇન્ડિયા, પછી યર્સ ધેટ ચેન્જ ધ વર્લ્ડ, એમાં ગાંધી ભારત આવ્યા પછીનું છે. એમાં એમણે લખ્યું છે કે આ બધા નીલવરો એમનો આનંદ પ્રમોદ શું? તો ત્યાં એ એરિયામાં વાઘ ને ચિત્તા અને દીપડા બહુ, એનો શિકાર કરવો, એને મારવામાં આનંદ લેવો, અને હરણિયા અને તેતર એને મારીને ખાવા. આ એમની જિંદગી. અને કોઈ ખેડૂત આડો ચાલે એને ચાબુક મારવાની, કોઈ પોલીસને પૂછવાનું જ નહીં. ચાબુકો મારવાની તો સમજ્યા, પકડીને જેલમાં પૂરવા તો ક્યાં જેલ? સરકારી જેલ નહીં, ફેક્ટરીની સામે મકાન હોય ને એમાં જ પૂરી દે સીધા. પોતાની જેલ, ખાનગી જેલ, સરકાર ના આવે. બ્રિટિશ સરકારને વાંધો પડતો થોડોક અંદર ખાને, એ ક્યાંય જાહેર નથી થયું. ગાંધીએ તમને છેલ્લે એમ લખ્યું છે કે આ તમને ક્લાઇમેક્સ પહેલા કીધું. ગાંધી આખો ચંપારણ સત્યાગ્રહ પૂરો કર્યો ને પછી કે આ તો મેં તો કર્યો, પણ એકચ્યુઅલી સરકારે ઈચ્છતી હતી કોકા કરે, કોક આ અમારા ગોરા લોકો ખરાબ કામ કરે, કોઈ એને રોકે. પણ ગાંધીનું એમ કેવું હતું કે અમુક ખોટા કામો થતા હોય ને, એ સરકાર પોતે ક્યારેક અંદરથી સહેજ ઈચ્છતી હોય ને તો એ રોકી ન શકે, કારણ કે એ તો સાંઠગાંઠમાં છે, એના ટેકે તો એ ચાલી રહી છે. એ આજે હોય, ઇતિહાસમાં હોય કે ભવિષ્યમાં, એ આમ જ થવાનું છે કે શાસન અમુક વસ્તુ જાણતું હોય કે યાર ખરાબ થઈ ગયું, આમાં આ રોકવું જોઈએ, પણ શાસન પોતે રિફોર્મરની ભૂમિકામાં ન હોઈ શકે. એટલે ગાંધીએ એ લખ્યું કે ક્યારેક શાસનને બાહ્ય રિફોર્મરની જરૂર હોય કે તમે આવો, પછી કે શાસન પોતે ટેકો આપશે. અરે તમે સારું કર્યું, અમે ઈચ્છતા હતા કે આ નીલવરો બહુ ફાટીને ધુમાડાઈ ગયા છે. હવે એ સમસ્યા સાચું પૂછો, એકદમ ફ્રેન્કલી જોઈએ તો એ નાની પણ ખરી. નાની એ અર્થમાં કે બિહાર નામના એક રાજ્યમાં આ ખાલી કંઈક જે 60-70 પ્લાન્ટેશન્સ હતા, એના જે ફેક્ટરીના માલિકો હતા એ એરિયામાં, અને એ એરિયા એટલે કયો? એ ખાલી મેઇન એક નાનકડો જિલ્લો જ છે. બેતિયા ને મોતિહારી ને એવા થોડાક, બહુ મોટો એરિયા પણ નથી. એટલામાં જ એ સમસ્યા હતી. અને આપણને નવાઈ લાગે ગાંધી આખું ભારત છોડીને એ એટલા નાના એરિયાની નાની સમસ્યામાં કેમ ગયા? ઇનફેક્ટ હવે આપણે ક્રમમાં વાત કરીએ કે ગાંધી નીકળ્યા સાઉથ આફ્રિકાથી. હવે આપણે ગળીના સત્યાગ્રહ પર આવશું, પણ થોડું તમને ગળીનું બેકગ્રાઉન્ડ આપ્યું. ગાંધીએ પેલા આત્મકથામાં પ્રકરણ લખ્યું, જેમાં બહુ સરસ એનું ટાઇટલ આપ્યું, ગળીનો ડાઘ. એમ માનવામાં આવતું ગળીનો ડાઘ નીકળે નહીં, પણ ગાંધીએ 3 પ્રકરણ લખીને છેલ્લા વાક્યમાં લખ્યું છે કે ગળીનો દાગ નીકળી શકે, એવું પછી છેવટે સાબિત થયું. એ ગળીનો દાગમાં એ પ્રવેશ્યા, એ પહેલાનું થોડુંક બેકગ્રાઉન્ડ કહી દઉં, જેથી તમને આ મેં વાર્તામાં વધારે રસ પડે. તો વાર્તા તો ગાંધી બાપા શું થયું? તો પેલું 30મી જૂને દક્ષિણ આફ્રિકામાં કામ પૂરું થયું. 14મી જુલાઈએ નીકળ્યા ત્યાંથી, કેપટાઉનથી લંડન જવા બોટમાં બેસીને. એ દરમિયાન પેલા ખૂનને કારણે, પેલા માણસના 28 જૂને કરેલા ખૂનને કારણે રાજકીય ઉથલપાથલો શરૂ થઈ. ઓસ્ટ્રિયાએ તો સીધું સર્બિયા ઉપર યુદ્ધ જ જાહેર કરી દીધું કે તમે અમારા ફર્ડિનાન્ડને મારી નાખ્યો, અમે યુદ્ધ. તો સર્બિયા અને ઓસ્ટ્રેલિયા 2 જણા બાકડી પડ્યા. હવે 2 નાના દેશો છે, પણ રશિયા એટલામાં સર્બિયાની પડખે ચડ્યું, અને જર્મની ઓસ્ટ્રિયાની પડખે ચડ્યું. પછી જર્મની અને રશિયા બાથી પડ્યા. પછી એટલી વારમાં તો ઇંગ્લેન્ડ બ્રિટને જોડાયું. હવે આ આખી ઘટના ગાંધી દક્ષિણ આફ્રિકાથી ત્યાં લંડન પહોંચે છે,
એટલી વારમાં તો વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું. આ બધા દેશો યુદ્ધે જાહેર કરી દીધું. એટલે 14મી જુલાઈએ ગાંધી બેઠા છે, પેલા 18 જુલાઈ, સોરી, એકચ્યુઅલી 18 જુલાઈએ બેઠા હતા. 18 જુલાઈ, એનીવે 18 જુલાઈ 1914માં, અને પછી ઉતર્યા 6 ઓગસ્ટે. એટલે ત્યારે આવા 20-25 દિવસ લાગતા. એટલે કારણ કે બહુ ધીમે ધીમે ચાલે. આ 1909નું હિન્દ સ્વરાજ લખાયું, એક 14 દિવસની યાત્રા હતી. એટલે ગાંધી દક્ષિણ આફ્રિકાથી બ્રિટન પહોંચ્યા. એટલી વારમાં વિશ્વયુદ્ધ ફાટી નીકળેલું. ગાંધી જેવા ઉતર્યા તો જોયું તો આ તો વિશ્વયુદ્ધ ચાલી રહ્યું છે. ગાંધીએ તરત જાહેર કર્યું કે ઓકે, હું આમાં, એમને શું ફાવે, સેવા, ચિકિત્સા, હું બધાની સેવા કરીશ. હું આમાં જે આપણા બધા ઘાયલ ફૌજીઓ છે એને હું મદદ કરીશ. હવે હું અંગ્રેજો સામે અમારું લડવાનું પતી ગયું, તમે મારી માંગણી સંતોષી લીધી, તમે ઓલા ત્રણ કાયદા હટાવી દીધા. હવે હું તમારો મિત્ર ત્યારે પણ હતો ને અત્યારે પણ છું, ચાલો આપણે તમારી જોડે. તો એમાં ગાંધીનો બહુ વિરોધ થયો. હજી ગાંધી ત્યાં લંડન પહોંચ્યા અને એમણે જાહેર કર્યું કે હું યુદ્ધમાં જે કોઈ ઘાયલો છે એની મદદ કરીશ. તો બધા ઘણા લોકો એમના નજીકના કે તમે યાર યુદ્ધનો તમારે તો વિરોધ જ શરૂ કરવો જોઈએ, કે બંધ કરો આ યુદ્ધ. આ યુદ્ધ જે ભવિષ્યમાં મેં તમને કહ્યું 5 થી 10 કરોડ લોકોના ભોગ લે એવા 2 વિશ્વયુદ્ધો, આને અટકાવવામાં જ તમારે કામે લાગવું છે. આ છેલ્લે આપણા સોનલબેને કહેલું કે મિલી પોલાક અને હેનરી પોલાક એ બંને જે ગાંધીના પરમ સાથીદારો, જે ગાંધી છૂટી શક્યા એનું કારણ એ જ હતું કે મિલીએ કહ્યું કે જાઓ ગાંધીજી તમે જાઓ, મારો વર હેનરી અમે અહીંયા રોકાશું. એ હેનરી પોતે યહૂદી, અને યહૂદીઓને હિટલરે બીજા વિશ્વયુદ્ધમાં પણ તો એ યહૂદી તરીકે એને થોડી દાજ ખરી કે તમે ગાંધી આ યુદ્ધથી દૂર રહો. પણ ગાંધી કીધું ના ના, હું એ કે મને આમાં કોઈ દેશ સાથે લેવા દેવા જ નથી. બ્રિટન કોણ છે, જર્મની કોણ છે, ઓસ્ટ્રિયા કોણ છે, સર્બિયા કોણ છે, મારે કશી, હું તો એ કે રાહ જોઉં છું. બ્રિટિશ સૈનિકોની તો હું સેવા કરીશ, પણ હું રાહ જોઉં છું એવા કોઈ ઘાયલ જર્મન સૈનિકની જેની હું સેવા કરી શકું. ગાંધીનું અર્ક આ છે. ગાંધીને માટે માણસ માત્ર ઈશ્વર છે. આપણે ગઈકાલે એની વાત કરેલી. એટલે ગાંધીને કોઈ પણ દુનિયામાં જ્યાં પીડા છે ત્યાં બાજુમાં જઈને ઊભા રહેવું છે. પણ સવાલ એ છે કે સામેનો માણસ એની મદદ માંગે તો પ્રેમથી જાય, બાકી નહીંતર ગાંધી પોતાની રીતે સમસ્યા શોધી લે. પણ એની તો વિશ્વયુદ્ધ શરૂ થયું. ગાંધીએ યુદ્ધને વિરોધ કરવાને બદલે સેવા આપવાનું પસંદ કર્યું. પછી ત્યાંથી ગાંધીજી પાછા આવ્યા. જાન્યુઆરીમાં 1915 જાન્યુઆરી ભારતમાં આવ્યા. ભારતમાં આવીને ગુરુ ગોખલે કહેલું કે એક વર્ષ કોઈ જાહેર સભાને સંબોધન નહીં, કાંઈ નહીં, તારે ચૂપ રહેવાનું, ભારત જોતું. એટલે ગાંધીજી પછી ત્યાં પેલા મુંબઈ ઉતર્યા અને પૂના ગયા અને પછી રાજકોટ ગયા અને પછી શાંતિનિકેતનમાં ગયા. ત્યાં શાંતિનિકેતન કલકત્તામાં એમના મિત્ર CF એન્ડ્રુઝ, તમે નામ સાંભળ્યું છે, એક અંગ્રેજ પ્રોફેસર હતા, પાદરી હતા, દિલ્હીમાં ભણાવતા. એણે ગાંધીને 1915ના જાન્યુઆરીમાં ત્યારે ગાંધી ગયા છે ત્યાં શાંતિનિકેતનમાં, એને પૂછ્યું કે બાપુ આવી ગયા ભારતમાં એમ ને, હવે શું કરશો તમારું? તો કે સત્યાગ્રહનો ધંધો. આ શબ્દો નહીં હોય પણ સવાલ આ હતો, તો હવે નેક્સ્ટ સત્યાગ્રહ ક્યારે? ગાંધી કે 5 વર્ષ તો લાગશે. 1915માં ગાંધી CF એન્ડ્રુઝને કહે છે કે 5 વર્ષ તો લાગશે, એટલે કે 1920માં, અને 1917માં ચંપારણ શરૂ થઈ ગયું. પણ એના ઉપર ધીમે ધીમે આવી. તો ગાંધી બધા આખા ભારતમાં ફર્યા ચૂપચાપ, અને એમ ફરે ત્યાં બધા લોકો થોડું બધાને ખબર હતી કે દક્ષિણ આફ્રિકામાં આ માણસ કંઈક કમાલ કરીને આવેલો, અને એનું થોડું છાપામાં કવરેજ આવતું. પેલું આ સુંદરમ બાલાસુંદરમ વાળું જે આપણે કહ્યું કે એ બધે છપાતું, એટલે બધાને થોડોક ખ્યાલ હતો. પણ અમુક જગ્યાએ તો બહુ પ્રચંડ આવકાર મળતો. એ મદ્રાસ ગયા. તો મદ્રાસમાં આખું ટોળું, ત્યાં તમિળ લોકોને ખબર હતી, ત્યાં જે ગિરમિટિયાઓમાં તમિળો ઘણા હતા. એટલે તમિલનાડુમાં બહુ કે આ ગાંધી નામના માણસ, ભલે ગુજરાતી, આપણા તમિળીઓને બહુ મદદ કરી. એટલે હુડું કરતું એક મોટું ટોળું પહોંચ્યું સ્ટેશને, એ ગાંધી કી જય હો, ને આમને આપણા કુકીબેનની જેમ ગીતો ગાય. ડબ્બો આવીને ઉભો રહ્યો, બધા ઉતરી ગયા, ગાંધીજી ઉતર્યા જ નહીં. પછી TC જેવો કોઈ ઉતર્યો કે આ ફર્સ્ટ ક્લાસનો ડબ્બો છે, અહીંયા કોઈક મોટો માણસ કદાચ છે ખરો, પણ એ પાછળ 3rd ક્લાસમાં છેલ્લા. એટલે બધા ત્યાં દોડે હુડું. અંદરથી એક સાવ સાદો ખેડૂત જેવો માણસ નીકળ્યો. એ બધા કે લાવો સાહેબ તમારી બેગ લઈ લે. શું બેગ? પોટલું એક હતું. 2 જોડી કપડાનું નાનકડું પોટલું, અને એની તાકાત છે.
હું તમને ફરીથી કહું, હું વેરવિખેર તો છું જ કે ઓછી જરૂરિયાતોથી વધારે મોટી તાકાત કોઈ નથી. આજે બે માણસ સાવ જુદા લે, ચલો ને, એક ગાંધી ને એક લાદેન. બેને ઓળખો? લાદેન ને ઓળખો? મરી ગયું. ઓળખો? ઓસામા બિન લાદેન, ઓલું ન્યુયોર્કમાં ધાડ ટાવર તોડી નાખેલા. ગાંધી ને લાદેન, સમાનતા શું? એ કઈ હિંસાનો પૂજારી, એક અહિંસાનો પૂજારી. સમાનતા શું? શક્તિશાળી બંને. લાદેને આખું અમેરિકા હલાવ્યું. બોલો સમાનતા? ઓછી જરૂરિયાત. આ લાદેને છે ને, એ આમ અંતરિયાળ વિસ્તારમાં ફરતો રહેતો, અફઘાનિસ્તાન ને પખ્તુનિસ્તાન ને ત્યાં બધે, અને ગુફાઓમાં પથારી વગર પથ્થરનું ઓલું ખડક ઉપર માથું રાખીને સૂઈ શકતો. એટલે એની એ બહુ અમીરજાદો હતો. બાય ધ વે, તમને આડવાત લાગે તો આડવાત. આ લાદેન નામનો માણસ જે ગુફામાં પથરા ઉપર સૂઈ શકતો, એ સાઉદી અરેબિયાના મોટા બહુ અમીર બિલ્ડરના પરિવારનો ધંધા એનો દીકરો હતો. પણ એની તાકાત એ હતી કે એને કંઈ જોઈતું નહોતું, એને ભાંગફોડ જ કરવી હતી. પણ એને કશું જોઈતું નહોતું, એમાંથી તાકાત આવે. તમારે કંઈ જોઈતું નથી પછી તમને કોઈ હરાવી ન શકે. આપણે ગઈકાલે વાત કરીએ તો ગાંધી પોટલું લઈને આવી રીતે ફરે આખા ભારતમાં. તો જ્યાં જ્યાં એ ગયા, તામિલનાડુમાં ગયા તો ત્યાં લોકોને એમ થયું, અરે આવો માણસ આટલું પોટલું લઈને ફરે. પછી કરાંચી ગયા, પછી આવું બધું નાનું નાનું કામ કરતા હતા. 1914 ને 15 ગાંધીજીએ શું કર્યું? આશ્રમ ખોલ્યો. પછી એક તો રેલવેને એને બહુ લાંબો નિબંધ પેલું અરજી લખી કે રેલવેમાં કરવા જેવા સુધારા, કે આ ટીસીઓ બહુ કડક છે ને બધી ઝીણી ઝીણી વાતો. પોલીસ બધા બરાબર વર્તન નથી કરતા, સુવિધાઓ નથી થર્ડ ક્લાસમાં. ગાંધી આખા દેશમાં બહુ ફર્યા ટ્રેનમાં. એટલે આવું નાનું નાનું કરતા હતા. અને કોંગ્રેસ ભારતમાં અંગ્રેજો સામે લડવાનું ત્યારે કામ કોણ કરતું? કોંગ્રેસ, મહાસભા. અને મહાસભા કેવી? અંગ્રેજોના દોસ્ત જેવી, આમ યારી દોસ્તી રાખે. અને ઘણી વાર તો શું છે, આ બધું મોટા માણસ આપણે કલેક્ટર જોડે ને ડીએસપી જોડે ઓળખાણ હોય સારું પડે એમ, એવું થોડું ખરું. નહેરુએ પોતાની આત્મકથામાં આ દિવસોનું વર્ણન બહુ સારી રીતે કર્યું છે કે ત્યારે બધું ઢીલું ઢાલું ચાલતું. નહેરુને ત્યાં એક્શન જોઈએ, સક્રિયતા જોઈએ. કે આ બધા 1914-15 ત્યારે એ જુવાન હજી નવું રાજકારણમાં જોડાવાનું શરૂ કરેલું. એ કે આખા દેશનું તમે મીડિયા જો આજના જેવું જ લાગે. મીડિયા ત્યારનું મીડિયાનું એમણે ચિત્રણ આપ્યું. એ કે મીડિયામાં શું આવે? ફલાણા અમલદાર કલેક્ટરશ્રીની બદલી થઈ, એમની માનમાં પાર્ટી યોજાઈ. અને પાછું નહેરુનું એક ઓબ્ઝર્વેશન બહુ ઝીણું એવું પણ સરસ છે. એ કે બધા આવા પાર્ટીઓના અહેવાલોમાં એક વાક્ય કોમન હોય: સમગ્ર માહોલ ઉત્સાહથી થનગની રહ્યો હતો. આ મીડિયા હતું જે આ ખેડૂતોની મુશ્કેલીઓ, ગળીના ખેડૂતો પર થતા અત્યાચારો, એ કઈ ક્યાંય પહેલા છેલ્લા પાને ક્યાંય આવે જ નહીં. બહુ મોટી કોઈ ઘટના બની જાય, કોઈ સ્વાતંત્ર્ય સેનાની કોઈ ત્યારે કોઈ મારતા એવું કશું, તો કોંગ્રેસે કઈ મોટી સભાઓ છે તો કે 7મા પાને નીચે ખૂણે ન્યૂઝ હોય. આવો માહોલ હતો. કોઈ કઈ જાગતું, બધા સૂતેલા જેવા જ હતા. બહુ એટલી બધી સક્રિયતા નહોતી. નેતાઓ હતા મોટા, ગોખલે ને તિલક તો ખાસ. એમાં તિલક આકરા અને ગોખલે નરમ. પણ તો કોંગ્રેસ પોતે ત્યારે, જ્યાં ચંપારણની વાત કરીએ ને, ત્યાં ચંપારણમાં કોંગ્રેસની હાજરી ગાંધીએ લખ્યું ઓલમોસ્ટ 0 જ હતી. એટલે આવી કોંગ્રેસ જે પોતે આમ રાષ્ટ્રનું, આઝાદીનું, અંગ્રેજો સામેનું કામ કરતી હતી, પણ એ પોતે પ્રમાણમાં ઢીલી હતી. પોતાનું કામ કરે, અધિવેશનો કરે, થોડું ઘણું આમ એનો પ્રભાવ પડે, પણ બહુ ઝાઝો નહીં. તો એવામાં એક બીજી નાની ઘટના છે, પણ એ હું કહું એ સત્યાગ્રહ જેવું જ છે. ગાંધીને તમારે જો ટૂંકમાં, તમને બધું આ સવારે ભાઈ કહેતા હતા કે બહુ લાંબુ ના ફાવે. તમારે ગાંધીને જો ટૂંકમાં વાંચવું હોય ને, સમજવું હોય ને, તમારે રસ જગાવવો હોય તો એક તો આ હિન્દ સ્વરાજ નાનકડી 78 પાનાની પુસ્તિકા. બીજું એમનું એક લેક્ચર છે, એ તમને ઓનલાઈન મળી રહેશે. એ બનારસ, એવું સર્ચ કરવું, બનારસ હિન્દુ યુનિવર્સિટી આજે પણ ભારતની એક જાણીતી યુનિવર્સિટી છે. એનું ઉદ્ઘાટન થયેલું 1916માં. અને એ ઉદ્ઘાટન લોર્ડ હાર્ડિંગ ત્યાંના વાઇસરોયે કરેલું. અને મદન મોહન માલવીયા નામના કોંગ્રેસના બહુ મોટા નેતા, એમની આખી એમણે ઝુંબેશ ઉપાડેલી. બહુ જ સરસ યુનિવર્સિટી ઊભી કરી. અને આપણે 3 દિવસનો શિબિર કરે ને, એમ ત્યાં લગભગ 4 કે 5 દિવસનો બહુ જ મોટો સમારંભ કરવામાં આવેલો બનારસમાં. અને એમાં ગાંધીજીએ જે ભાષણ આપેલું ને, એ વાંચો ને એટલે તમને ખ્યાલ આવે કે ગાંધીનો પ્રભાવ કઈ રીતે પડે. તો એનીવે, તો ગાંધી એ 1916માં બનારસમાં ત્યાં બધા પ્રવચનો ચાલી રહ્યા હતા, એક પછી એક. એમાં ગાંધીનો વારો
ત્રીજા દિવસે હતો. ગાંધી પહેલા એની બેસન્ટ બોલ્યા. એમણે ભાષણ આપ્યું કે યુનિવર્સિટી વિશ્વવિદ્યાલયો વિદ્યાર્થીઓને કેવા કેળવી શકે, જગાવી શકે, ચેતના જગાવી શકે, દેશને ઊભો કરી શકે, રમજાન સર જેવા સર આવી શકે અને બધું બહુ જ સારું થઈ શકે. યુનિવર્સિટી ઇઝ ગ્રેટ. પછી વારો આવે ગાંધીનો. ગાંધી આવીને જે આખું ભાષણ આપ્યું એ પછી એક નાટેશન કરીને બીજા તંત્રી છે એને એને છાપવા આપેલું, પણ એમાંથી બે મુદ્દા એમણે કાપી નાખેલા. એમાંનો એક મુદ્દો આ હતો કે જેમાં એમણે એમ કહેલું, ત્યાં બધા બેઠેલા હો ને જે એમાં વિદ્યાર્થીઓ ઘણા હતા તમારી જેમ, તો એણે વિદ્યાર્થીઓને એમ કહ્યું કે જો ભાઈ યુનિવર્સિટી ભણો, સારી બાબત છે, પણ અસલી શિક્ષણ યુનિવર્સિટીમાં નહીં મળે. આપણો અસલી દેશ યુનિવર્સિટીમાં નથી. આ એક મુદ્દો એમણે કાઢી નાખેલો. બીજું મેકોલેની એને બહુ ટીકા કરેલી કે તમે યાર આપણો દેશ છે અને ત્યાં મોટાભાગના બધા અંગ્રેજીમાં બોલતા હતા, તો કે આ હિન્દુસ્તાન છે, આ સામે બધા આપણે બેઠા છીએ અને આપણે અંગ્રેજીમાં ભાષણો શા માટે કરીએ, એ બીજો મુદ્દો કયો. તો આ બે મુદ્દા એમણે નથી ભલે પછી દૂર કરી નાખેલા, પણ હકીકતમાં એ બોલેલા. હવે એમનું ભાષણ, હવે એ તમે કલ્પના કરો, એક સભા છે, આમ બધા બેઠા છે. કોણ છે? મહારાજાઓ. મહારાજા દરભંગા એ સભાના પ્રમુખ હતા. એની બેસન્ટ એ બહુ મોટા, એ અંગ્રેજ હતા, ગોરા મેડમ, એ ત્યાં બેઠા છે. અને બીજા અલવરના અને બીજા કેટલાય મહારાજાઓ આખા ઠકડે ઠઠ બેઠા. અને એમના વિશે ગાંધીએ લખ્યું, માથાથી પગ સુધી આભૂષણોથી લદાયેલા મહારાજા. એટલે ગાંધીએ પછી પોતાના ભાષણમાં, હવે ગાંધી ફરીથી યાદ કરાવું, ગાંધી હજી હિન્દુસ્તાન માટે અજાણ્યા છે. લોકો એમને જાણતા નથી. લોકો કોંગ્રેસને જાણે છે, ગોખલેને જાણે છે, તિલકને જાણે છે, પણ ગાંધી કોણ છે બહુ ખબર નથી. અને આ માણસ ઉભો થઈને કહે છે કે આપણે કિંગ એમ્પરર એટલે કે બ્રિટિશ રાજા અને રાણી એના પ્રત્યેની વફાદારી સાબિત કરવા માટે માથાથી પગ સુધી ઘરેણા પહેરવા જરૂરી છે. મહારાજાઓનો કાપો તો લોહી ન નીકળે એવી હાલત થઈ. આ માણસ શું અમારી આટલું જાહેરમાં અપમાન કરે? સૌથી પહેલા તો અલવરના મહારાજા એક ઉઠીને ઉભા થઈ ગયા. ગાંધીજી પછી શાંતિથી પોતાની વાતો જ કરી. એ કે જ્યાં સુધી આ બધા ઘરેણાઓ ઉતારીને દેશ માટેના ટ્રસ્ટમાં જમા નહીં કરાવવામાં આવે ત્યાં સુધી આપણો દેશ આઝાદ નહીં થાય. હું તો હજી નાટ્યાત્મક રીતે બોલું છું. ગાંધી તો હજી સપાટ સુરમાં કે જ્યાં સુધી આ ઘરેણા દેશ માટેના ટ્રસ્ટમાં જમા નહીં થાય ત્યાં સુધી આપણે આઝાદ નહીં થઈએ. આવું એમણે ચોખ્ખું કહ્યું. બીજું કે જ્યાં સુધી કોઈને આપણી પાસેથી કશુંક છીનવવા દઈએ, એટલે કે અંગ્રેજોને આપણી પાસેથી કશુંક છીનવવા દઈએ, અથવા આપણે જાતે કોઈની પાસેથી કશુંક છીનવીએ, એટલે કે ભારતીય અમીરો ભારતીય જ ખેડૂતો પાસેથી કશુંક છીનવે, ત્યાં સુધી આઝાદી શક્ય નથી. એટલે હોબાળો શરૂ થયો. કારણ કે ત્યાં બધા ડોનર જેના પૈસાથી આ બધી યુનિવર્સિટી બની રહી હતી, મહારાજાઓ હતા, એ બધાને આ ખરાબ લાગે એવું હતું. એટલે એને અંગ્રેજી શિક્ષણનો યુનિવર્સિટી, મતલબ મદન મોહન માલવીયાએ એટલી મહેનત કરીને યુનિવર્સિટી બનાવી, અને ગાંધી બાપા શું કે યુનિવર્સિટી બરાબર છે પણ ભણતર અહીંયા નહીં મળે. એટલે એ નારાજ થાય. પછી આ રાજાઓ જેના પૈસા આપેલા જેનાથી યુનિવર્સિટી, એને પણ નારાજ કર્યા. પછી બધું આ કે પૈસા કોઈ છીનવતા હોય એને તમે છીનવવા દો, એ પણ વાંક છે, તમે પોતે છીનવો એ પણ વાંક છે. એમ કહીને મોટા ભાગના ઉચ્ચ વર્ગને એમણે નારાજ કર્યો. અને પછી આટલું ઓછું હોય ત્યાં વળી એમણે ક્રાંતિકારીઓની વાત કરી કે બંગાળમાં ક્રાંતિકારીઓ બહુ હતા, ખુદીરામ બોઝ ને બધા, અરવિંદ ઘોષ ને બધા. તે કે આ ક્રાંતિકારીઓ જે હત્યાનો રસ્તો પસંદ કરે છે એ ખોટો છે, અને ત્યારે એની બેસણથી ન રહેવાય. એ બાજુ બેઠા હતા. એણે કહ્યું, સ્ટોપ મિસ્ટર ગાંધી, કારણ કે આ યુનિવર્સિટીનું ઉદ્ઘાટન છે, અહીંયા તમે આ બધું ક્રાંતિની એની વાતો ક્યાં, જુવાનિયાઓને ક્રાંતિ ચડી જશે, તમને ભારે પડી જશે. એટલે એમણે સ્ટોપ કર્યું. એટલે ગાંધી અટક્યા. કેટલાક મહારાજો ઉભા થઈને જતા રહ્યા. અને પછી એની બેસન્ટે કહ્યું કે ભાઈ આ સભાના પ્રમુખ દરભંગાના રાજા છે. એટલે દરભંગાના રાજાએ ગાંધીને ચેતવણી આપી કે ગાંધી, મિસ્ટર ગાંધી, પ્લીઝ ક્લિયર યોર એજન્ડા. તમે કહેવા શું માંગો છો? તમારો મુદ્દો સ્પષ્ટ કરો. એટલે ગાંધીએ પોતાનો મુદ્દો સ્પષ્ટ કર્યો. મારો મુદ્દો એ છે કે હું મારા દેશવાસીઓને શુદ્ધ કરવા માંગુ છું. હું એકતા ઝંખું છું અને હું એમ કહેવા માંગુ છું કે આ અંગ્રેજો એમની મેળે નથી જવાના, આપણે કશું કરવું પડશે. આ વાક્ય જ્યારે ગાંધી બોલ્યા કે અંગ્રેજો જાતે નહીં જાય, ફરીથી એની બેસન્ટે કહ્યું, સ્ટોપ મિસ્ટર ગાંધી,
અને દરભંગાના પ્રમુખે ઊભા થઈને જાહેર કર્યું ગાંધીનામા અહીંથી હટાવી દેતા, પોતે આ સાથે સભા અહીં પૂરી થાય છે. ગાંધીનું બાકીનું આખું લેક્ચર બાકી રહી ગયું, જેમાં એ કહેવા માંગતા હતા કે એક ઓલા હું ક્રાંતિકારીઓનો ઉલ્લેખ લોકોને ભડકાવવા માટે નહોતો કરતો, હું એમ કહેવા માંગતો હતો કે રસ્તો અહીં હિંસાવાળો રસ્તો ખોટો છે, પણ એમને લેક્ચર કરવા જ ન દેવામાં આવ્યું અને ગાંધીએ કોઈ આગ્રહ ન કર્યો, ચૂપચાપ બેસી ગયા. પણ એ લેક્ચર, એ પ્રવચનનું રિપોર્ટિંગ થયું, વિનોબા ભાવે સુધી પહોંચ્યું, આખા દેશમાં ખળભળાટ મચ્યો. પેલા સ્ટુડન્ટ્સ બધા તો એવા ખુશ થઈ ગયા કે આવું લેક્ચર કોઈ દિવસ સાંભળ્યું નથી. બાકી સંસ્કારોનું સિંચન કરવું જોઈએ એવા બધા. મને નાનપણમાં, હું તમને મારી જ વાત કરું, સ્કૂલમાં ભણું ને પછી મને એમ થાય કે સંસ્કારોનું સિંચન એવો શબ્દ છે, પણ મેં જેટલા મારથીઓને સ્કૂલમાં સાંભળ્યા એ સંસ્કારોનું સિંચન કરાવતા અને એમાં બગાસા આવતા. એમાં ગાંધી નામનો કોઈ માણસ ભલે સપાટ ટોનમાં, પણ એક એની પાસે નક્કરતા હતી, એના હૃદયમાં ભાવના બહુ સાચી હતી, એની ખેવના બહુ સાચી હતી અને એની વાત બહુ સાચી હતી કે આ બધા શું દંભ દેખાડા, આટલા મહારાજાઓ અમીરો શા માટે હોવા જોઈએ, આ બધી ગરીબોને શોષણ કરીને બધા ઉપર આવે છે, એ બધી વાત એને બહુ સ્પષ્ટ શબ્દોમાં. અને ગોખલેની વાત માનીને પેલું એક વર્ષ ચૂપ રહીને 1915ની જાન્યુઆરીમાં આવી ગયેલા, અને આ તો 1916ની એપ્રિલની કદાચ વાત છે, ત્યારે એમણે આ પ્રવચન આપ્યું અને આખા ભારતમાં સહેજ ખલબલી મચી કે યાર કોઈ માણસ છે, પણ હજી ગાંધી જાણીતા નથી. ગાંધી પાછા જતા રહ્યા અમદાવાદ. 1916ની ડિસેમ્બર, હવે આપણે ચંપારણની એકદમ નજીક આવી ગયા. ચંપારણનો આખો જે ખેલ છે એ 1917માં એપ્રિલથી ઓક્ટોબર વચ્ચેનો 6 મહિનાનો મુખ્ય ખેલ છે. આપણે હવે આવ્યા 1916ની ડિસેમ્બર સુધી, હવે ખાલી 5 જ મહિના દૂર છે, જરાક ધીરજ રાખજો. 1916ની ડિસેમ્બરમાં લખનૌમાં કોંગ્રેસનું વાર્ષિક અધિવેશન ભરાયું. કોંગ્રેસ ત્યારે રાજકીય પાર્ટી હતી, અંગ્રેજો સામે રજૂઆતો કરવાની, એમાં 2 છાવણી હતી. એક કે યાર કોંગ્રેસ આ લોકોને તો મારીને જ સીધા કરવા જોઈએ, બીજા કે ના પ્રેમથી અરજીઓ કરીને આપણા મિત્રો છે એવી રીતે વાત કરવી. ગોખલે એ નરમ છાવણીના વડા, જે 1915માં ગુજરી ગયેલા, એટલે હવે લોકમાન્ય ટિળક જ હતા, અને બીજા હતા બાકી પેલા નરમ છાવણી વાળા શાંત લોકો, એમાં મોતીલાલ નહેરુ ને બધા ખરા. એ લખનૌ અધિવેશનની એક વિશેષતા એ હતી કે એમાં પહેલી વાર કોંગ્રેસ અને મુસ્લિમ લીગ એ બે ભેગા થયા. એ આ તમને જાણીને નવાઈ લાગશે કે તિલક, લોકમાન્ય તિલક અને મોહમ્મદ અલી જીણા, એ બે, આમ તિલક એટલે એકદમ થોડા હિન્દુ રાષ્ટ્રવાદી ખરા, અને જીણા એટલે મુસ્લિમોના નેતા. ત્યારે એટલા બધા મુસ્લિમો તરફ નહોતા ઢળ્યા, પણ મુસ્લિમ લીગના નેતા તો હતા. એ બે બહુ સારા ભાઈબંધો હતા, તિલક અને જીણા સામે એકવાર સરકારે કેસ કરેલો, ત્યારે એમના વતી કેસ લડેલા, તિલક સામે કેસ થયેલો અને કેસ લડેલા મોહમ્મદ અલી જીણા. તો આ વખતે 1916માં કોંગ્રેસની બેઠક મળી ને ત્યારે બંને નક્કી કર્યું ચલો આ વખતે આપણે સંયુક્ત રીતે લીગ અને કોંગ્રેસ બંને મળીને સંયુક્ત અધિવેશન યોજીએ. તો ત્યારે બંને, આપણા દેશમાં હિન્દુ મુસ્લિમ વચ્ચે છે ને એ આમ ખરેખર હકીકત જ છે, એનો બહુ લાંબો ઇતિહાસ છે, પણ એ બહુ જ સિફતથી આયોજનપૂર્વક લોકોના મગજમાં કઈ રીતે આમ ચાબી ચડાવેલા રમકડાની જેમ હિન્દુ મુસ્લિમ વચ્ચેનું વૈમનસ્ય વકરાવાનું કામ અંગ્રેજોએ કરેલું. અને આ છેક અત્યારની વાત નથી, 1857ના બળવાથી એ પહેલાની વાત છે. એટલે અંગ્રેજોને બહુ રસ હતો કે હિન્દુ અને મુસ્લિમ ઝઘડતા રહે. શું કામ રસ હતો? કે ભાઈ ઝઘડતા રહે તો આપણે ઉપર શાસન કરવાનું સહેલું પડે, બધા સંપી જાય તો જરા જોખમ થઈ જાય. એટલે હિન્દુ અને મુસ્લિમ ભેગા ન થાય એ બાબતે અંગ્રેજોને બહુ ખેવના હતી. અને એમાં જ પછી 1909માં જ્યારે ગાંધી હિન્દ સ્વરાજ લખ્યું ને એની પહેલા, મારા ખ્યાલથી, ત્યારે અંગ્રેજોએ મુસ્લિમોને અલગ મતદાન મંડળ આપી દીધું, ઇલેક્ટોરેટ અલગ. એ કે મુસ્લિમ અંગ્રેજોએ એમ કહ્યું કે જો તમે બધે સરખી ચૂંટણીઓ કરો તો હિન્દુઓ બહુમતીમાં જ, કોઈ દિવસ મુસ્લિમ તો ચૂંટાશે જ નહીં. એની કરતા મુસ્લિમોને અમુક એરિયા, અમુક મતદાર મંડળ જ અલગ આપી દો, ત્યાં મુસ્લિમ જ ઉમેદવાર ઉભો હોય ને બધું. તો એનો વિરોધ કોંગ્રેસે કરેલો કે યાર આ મતદાર મંડળ અલગ ન કરો, એ દેશ તોડવાની વાત છે. એટલે મુસ્લિમ લીગને અલગ મતદાર મંડળ જોઈતું હતું, કોંગ્રેસ ના પાડતું હતું, બે લડતા હતા. પણ 1916માં બે ભેગા થયા કે ચલો. તો જીણાએ, મુસ્લિમ લીગે કોંગ્રેસને એમ કહ્યું કે તમે આની સામે વિરોધ કરવાનું બંધ કરો તો આપણે ભેગા થઈએ. તો તિલક એ કે ચલો આપણે વિરોધ અમે નહીં કરીએ, આપણે ભેગા થઈએ અધિવેશનમાં, આપણે સાથે મળીને દેખાડીએ અંગ્રેજોને કે અમે બધા જોડે છીએ. તો આ મોટું અધિવેશન, એમાં મોટા નામો કયા? લોકમાન્ય તિલક, મોહમ્મદ અલી જીણા, મદન મોહન માલવિયા, આ બધા મોટા નામો.
અને મોહનદાસ કરમચંદ ગાંધી એમને બોલાવવામાં આવેલા અને એમને એક નાનકડું સત્ર સાઈડમાં એમ એટલે તમને આમ ટેકો આપો. આજે ધારો કે થોડા કામો તમે થોડું બોલજો, આપણે કેમ વિદ્યાર્થીઓને સાંકળીએ, લગભગ એવી રીતે ગાંધીને એક સેશન સોંપાયું હતું. એની સેશન શું હતું? કોમન લેંગ્વેજ. દેશની એક કોમન લેંગ્વેજ પોલિસી હોવી જોઈએ, ભારતની એક કોમન ભાષા હોવી જોઈએ. આવું એક નાનકડું આમ મહત્વનું છે, પણ બાકી બધી મોટી વાતો છે મોટા નેતાઓ કરે. ગાંધીને એક નાનકડું સત્ર આપ્યું કે જાઓ તમે આના વિશે કોમન લેંગ્વેજ પોલિસી કેવી હોવી જોઈએ એના વિશે એક લેક્ચર આપો. ગાંધીએ બિલકુલ ડાયા થઈને કોમન લેંગ્વેજ પોલિસી વિશે એકદમ વિષયને વફાદાર રહીને મારી જેમ જરાય વેર વિખેર થયા વગર ભાષણ આપ્યું. બીજું એક એમને લેક્ચર આપવામાં આવેલું એ મુસ્લિમ લીગમાં. ત્યાં મુસ્લિમ લીગ આવેલી, તો એમને ગાંધીને કહેવામાં આવ્યું જાઓ તમે ત્યાં મુસ્લિમ લીગને મળો અને ત્યાં તમે સાઉથ આફ્રિકામાં ભારતીયોની શું સ્થિતિ છે એની વાત કરો. વફાદારીપૂર્વક ગાંધીજીએ ત્યાં જઈને સાઉથ આફ્રિકામાં ભારતીયોની આવી સ્થિતિ છે એવું એક લેક્ચર આપ્યું. આખો ભારત દેશ, એની આઝાદી, આ કોંગ્રેસ, એમાં ગાંધી ક્યાંય નહીં, એ તો બીજા સાઈડમાં, એટલે સાઈડ આર્ટિસ્ટ. એવું એમનું ત્યારે થોડુંક બીજા ક્રમના નેતાનું સ્થાન હતું. તો પેલો મિસ્ટર રાજકુમાર શુક્લ, મેં તમને કહ્યું ને ગળીના આંદોલનમાં જેણે જેલમાં જઈ આવેલો લડતા એ ત્યાં આવેલો. રાજકુમાર શુક્લ બિહાર ચંપારણથી આવેલો. એનું એવું કહેવું હતું કે અમારા ત્યાં ચંપારણમાં મોતિહારી બેતિયામાં ખેડૂતો ઉપર આ બધા નીલના પેલા જમીનદાર યુરોપિયન માલિકો અમને બધાને બહુ સતાવે. તો એ પહેલા મળ્યો મદન મોહન માલવિયાને. એણે એમ કહ્યું કે ભાઈ અમારા આ ખેડૂતોનો પ્રશ્ન મોટો છે. તો માલવિયાએ કહ્યું કે ઠીક છે, ઠરાવ પસાર કરશું, માલવિયા અને તિલક બંને. પછી એ રાજકુમાર શુક્લ નામનો માણસ મળ્યો ટિળકને કે તમે અમારે ત્યાં એકવાર આવો, જુઓ. તો ટિળકે કહ્યું કે તમારી સમસ્યા સાચી છે, બરાબર છે, ખેડૂતો દુઃખી થઈ રહ્યા છે, પણ આપણો મુખ્ય ઉદ્દેશ, કોંગ્રેસની મુખ્ય દિશા, કોંગ્રેસનું મોટું કામ એ ભારતને સ્વરાજ અપાવવાનું છે. એટલે આમાં તમારામાં અમે જશું તો થોડા ફંટાઈ જશું. આવા શુદ્ધ ચોખ્ખા શબ્દોમાં ટિળકે રાજકુમાર શુક્લને કહ્યું. રાજકુમાર શુક્લના મગજમાં ગાંધી ત્યારે મગજમાં હતા જ. પછી એ ગાંધીને મળ્યા અને ગાંધીના એમણે સીધા પગ જ પકડ્યા. ઝૂકી ગયો, પગ પકડ્યા. એણે એમ કહ્યું ગાંધીજી એક દિવસ ફાળવો, તમે યુપી આવ્યા છો, અહીંયા બાજુમાં બિહાર, તમે એક દિવસ ચંપારણ આવો. ગાંધી કે ના, અત્યારે તો કોઈ એવું પેલું આ બધું શેડ્યુલ છે એમાં નથી, અત્યારે નહીં અવાય મારાથી, તમે એક અમારી સમસ્યા જુઓ. ગાંધી કે નહીં આવી શકાય. ગાંધી ત્યાંથી બીજા કોઈ કામે કાનપુર ગયા. બીજા દિવસે એમને કાનપુર જવાનું હતું. કાનપુર હજી જાય ને ત્યાં પણ ઉતારે જોઈએ તો ઓલો માણસ ત્યાં બેઠો છે, રાજકુમાર શુક્લ. ગાંધી કે અહીંયા બાપુ, ત્યારે બાપુ હજુ નહોતા કહેતા, કે ગાંધીજી અહીંથી તો એક જ દિવસનું અંતર, લખનૌથી તો તોય કે અમારું મોતીહારી દૂર, બેતિયા દૂર, પણ આ કાનપુરથી તો સાવ નજીક, પ્લીઝ તમે આવો. ગાંધી કે ના, પણ અત્યારે હવે અહીંથી હું અમદાવાદ જાઉં છું, પછી મારા બીજા કાર્યક્રમો છે, અત્યારે હું નહીં આવી શકું. હું સમજી શકું તમારી વેદના છે. ગાંધી કોઈની વેદનાને વખોડી કાઢે, ઉતારી કાઢે એવા માણસ હતા જ નહીં, હોઈ શકે પણ નહીં. પણ ખોટા વચન પણ ના આપે કે ના હું આવીશ, એવું ના કે. એટલે એ કહેવા નહોતા માંગતા કે ના હું આવીશ, પણ તો એ કે જો મને જ્યારે સમય મળશે અને અનુકૂળ ગોઠવાશે ને ત્યારે કે હું આવીશ. ત્યાંથી ગાંધીજી કાનપુરથી ગયા ક્યાં? અમદાવાદ, આપણા આશ્રમમાં. આશ્રમમાં આવીને જોયું તો શું થયું? પેલો ભાઈ ત્યાં હતો, રાજકુમાર શુક્લ લખનૌમાં હાજર, કાનપુરમાં હાજર, અહીં અમદાવાદમાં હાજર. એટલે ગાંધીજી કંટાળીને તો નહીં, પણ એટલું કહ્યું કે જો હું છે ને એપ્રિલમાં કલકત્તા જવાનો છું, એ તારા એરિયામાં છે, ત્યારે હું આવીશ, પાકું. પેલો કે પાકું, પ્રોમિસ? પ્રોમિસ. ગયો પેલો રાજકુમાર શુક્લ પોતાના ઘરે, બેતિયા પાસેનું ઘર એટલે ચંપારણમાં. ત્યાંથી પાછો એને કાગળ લખ્યો. એ કાગળના શબ્દો એ ગાંધીએ ટાંક્યા. ત્યાંથી એને કાગળ લખ્યો, 19 લાખ ચંપારણ વાસી આપના ચરણ કમળના દર્શન માટે તત્પર છે. એ ચરણ કમળ શબ્દ એ ગાંધીને ખૂંચ્યો છે કે યાર મારા ચરણ કમળને 19 લાખનો આપણે ના માંડ્યો છું. પણ એનીવે એમણે નક્કી કર્યું કે હવે જવું છે. આની જોડે હું એકવાર તો જઈશ. એટલે એપ્રિલ મહિનામાં ખરેખર જ્યારે પછી ગાંધીજી કલકત્તા ગયા. કલકત્તામાં શું થયું? કલકત્તામાં કોણ હાજર હતું? ના, રાજકુમાર શુક્લ. એ ત્યાં હાજર ગાંધીજીથી પહેલા, એ ત્યાં બેઠા હતા.
એટલે ગાંધીજી કે આ સાચો માણસ છે, હવે તો હું જઈશ. એટલે કલકત્તાનું કામ પતાવીને પછી સીધું એની જોડે 2 જણા પટના ઉપડ્યા. તો ટ્રેનમાં ગાંધીજીએ પછી વાત શરૂ કરી કે આ શુક્લાજી, કારણ કે એટલી બધી ઓળખાણ હતી જ નહીં, અને ગાંધીને એમ પહેલી નજરે છાપ ખરાબ પડેલી કે આ કોઈ ખેડૂતોને ઉલ્લુ બનાવતું હોય, કોઈ પ્રકારનો કર્મશીલ એક્ટિવિસ્ટ હશે જે ખેડૂતોના હિતની વાત કરે પોતાનું કંઈક ટાંકતો છે. તો પછી કે હું ટ્રેનમાં કલકત્તાથી પટના આવ્યો ત્યાં સુધી મેં જોયું કે આ ભોળિયો છે, આને બહુ ઝાઝી નથી ખબર પડતી, કારણ કે એને બહુ મોટી, અરે ગાંધીજી તમે આવો, હું ત્યાં મુઝફ્ફરપુર મારું ગામથી નજીક, ત્યાં બધા વકીલો મને ઓળખે કે આ ગળીની ખેડૂતો સામે અમે લાંબી લડત ચલાવી છે. મારી સામે કોઈ મુનિસ કરીને બીજા એક મુસ્લિમ સાથી હતા, અમે લોકો એક ઘણી લડત ચલાવી, અમે બધા અહીંયા બહુ સંપીલા છીએ અને એવું બધું. અમે પટનામાં કે બધા બહુ વકીલો મને ઓળખે છે. જ્યારે પટના પહોંચ્યા તો પછી ક્યાંય ઠેકાણું ઉતારું ના મળે. 2 જણા, એક રાજકુમાર શુક્લા અને એક મોહનદાસ ગાંધી, 2 જણા, ગાંધીએ લખ્યું કે અમે 2 દેખાઈએ ખેડૂત જેવા, અને 2 પોટલા લઈને નીકળી પડ્યા. આવડું મોટું ચંપારણનો સત્યાગ્રહ, જેનો આપણે આટલા વર્ષ પછી આખું સત્ર યોજીએ છીએ, એનો આરંભ 2 ખેડૂત જેવા સામાન્ય માણસ દેખાતા માણસો ઉપડ્યા. ચાલો હાલો હાલો, શું છે જો હાલો. આટલી નાની વાત. 2 જણા પહોંચ્યા ક્યાં? પટના. પટનામાં એક રાત ક્યાં રોકાવું? તો પેલા એ કંઈક અમુક વકીલને કંઈક કોન્ટેક્ટ કર્યા, કોઈ ભાવ નહીં આપે, પણ રાજેન્દ્ર પ્રસાદ નામના એક વકીલ હતા જે આગળ જતા દેશના રાષ્ટ્રપતિ બન્યા તે. તો ત્યાં ગયા એમના ઘરે સીધા. તો એ કંઈક પૂરી ગયેલા, પૂરી જે ગામ છે ઓલા ચૈતન્ય મહાપ્રભુ વાળું. તો એમનો પેલો કામ નોકર કે એ ભાઈ શું કોનું કામ છે? કે રાજેન્દ્ર બાબુ. ઓલો ગાંધી તો ચૂપ હશે, ઓલો શુક્લાજી, અરે રાજેન્દ્ર બાબુ કિધર હૈ? કે ભાઈ પૂરી ગયે, अरे हमको एक रात रोका हुआ, इधर सो जाओ, वॉशरूम जरूर है, ओ उधर दूर है ना, उधर पीछे, यहाँ इसके पीछे, वहां पे चले जाओ. ગાંધી તો સમજતા હતા કે આમ જ હોય, પાણી તો કે અલગ ઉધર. કારણ કે પેલા બિચારો રાજેન્દ્ર બાબુનો નોકર, એને એમ થા કઈ જ્ઞાતિ કોને, આપણે ત્યાં આભડછેટ બહુ હતી, એટલે ગાંધી પ્રત્યે એમને શંકા થઈ કે આ કદાચ તે દલિત જ્ઞાતિ હોય, આપણને શું ખબર, એના છાંટા ઉડી જાય. અને ગાંધી તો એમ લખ્યું છે કે અમારી છાંટ જાણે લેતો હોય ને એવું કરતો હતો. તો ગાંધીએ કહ્યું કે મજરૂલ કરીને, એક મજરૂલ હક નામ, મૌલાના મજરૂલ નામનો એક માણસ ત્યાં પટનામાં રહેતો હતો, અને એ ગાંધીજી જ્યારે લંડન ભણવા ગયેલા ને જુવાનીમાં, ત્યારે ત્યાં એ મજરૂલ હક હતો. એટલે એણે પછી આ રાજેન્દ્ર બાબુના ચાકરને પૂછ્યું કે આ મજરૂલ હકનું નામ સાંભળ્યું છે? કે હા, અમારા ગામના મોટા વકીલ, જેમ રાજેન્દ્ર બાબુ એમ મજરૂલ મોટા. તો કે એક કામ કરીશ, ગાંધી ઓલાને કામ કટાળાનું, કે હું ચિઠ્ઠી લખી આપું, તું જરા કહીશ કે આ ગાંધી આવે. ઓલો ચિઠ્ઠી લઈને ગયો. મજરૂલ કે ક્યાં છે? આ ક્યાં છે? બોલો કે બાબુ, રાજેન્દ્ર બાબુ ઘરે. અરે તું તે ક્યાં બેઠા બરાબર રૂમ બૂમ આપીને? તો કે ના, લોબીમાં રાખ્યા. અરે તું નાલાયક, એમ કરીને મારથી કારે આવ્યા અને ગાંધીને લઈ ગયા. અરે આવો આવો આવો. ગાંધીએ પછી કહ્યું, જો આ રાજકુમાર શુક્લ મને કહે છે કે આ ચંપારણમાં કંઈક ગોટાળો છે, મને કંઈ સમજાતું નથી, મારે જઈને જોવું છે, તને શું ખબર છે? એમ તો યારી દોસ્તી હતી. એટલે પેલો મજરૂલ કે મને સાવ સાચું પૂછ્યો, જાજી નથી ખબર. હવે વિચાર કરો, એ તો ત્યાં બિહારમાં જ બેઠા છે, પટનામાં બેઠા છે, પણ એ કે બેઝિકલી આ કાનૂની દાવપેચ છે. બધા ઘણા ખેડૂતો ફરિયાદો કરતા હોય છે કે એમના ઉપર અત્યાચારો થાય છે, પણ એ કેસ કે હું નથી લડ્યો. અને આ કેસને તમારે જેમ સમજવું હોય તો મુઝફ્ફરપુર જવું પડે. ત્યાંની આસપાસ ત્યાંના વકીલો કંઈક થોડુંક આનું કામ કરે છે. અહીંયા અમને પટનાવાળાને કંઈ લેવા દેવા નથી. વિચાર કરો, પટનાને કંઈ લેવા દેવા નથી, બાકી આખા ભારતને ક્યાંથી હોય? એટલે ગાંધી કે તો ઠીક છે, ચાલો મુઝફ્ફરપુર. તો મુઝફ્ફરપુરમાં એમને યાદ આવ્યું કે ત્યાં એક કૃપલાણી નામના માણસ છે, જે એમને અગાઉ શાંતિનિકેતનમાં મળેલા. એટલે એમ નામ યાદ હતું, હા, ત્યાં જે બી કૃપલાણી છે, બહુ સિંધી માણસ, પણ એની વિશેષતા એ કે જે પ્રદેશમાં જાય એવા થઈ જાય. કચ્છમાં આવે તો એકદમ કચ્છી, મને ના આવડ્યું, પણ કારણ કે કચ્છમાં રહ્યા તો એમને આવડી ગયું. એ ત્યાં પ્રોફેસર તરીકે ભણાવે. ક્યાં? મુઝફ્ફરપુરમાં કોલેજમાં. વિદ્યાર્થીઓમાં બહુ ફેવરિટ, ઇતિહાસ ભણાવે. એટલે એ કૃપલાણીને ગાંધીએ તાર કર્યો કે ભાઈ કૃપલાણી, અમે મુઝફ્ફરપુર આવી રહ્યા છે અને ટ્રેન રાતના 12 વાગે આવશે. એટલે કૃપલાણી તો રાજીના રેડ. કૃપલાણીને બરાબર ખબર કે આ ગાંધી કોણ છે, શું ચીજ છે. હા, કઈ કામ છે? ના ના, તમે કર્યું. હા. તો કૃપલાણીએ પછી તૈયારી કરી, અરે ગાંધી આપણે ત્યાં આવી રહ્યા છે. એટલે કૃપલાણીનું પોતાનું એક મલકાની કરીને બીજા પ્રોફેસરને
એ નાળિયેર ઉતરાવ્યા પછી પેલા ગાંધી હા પણ ના આમાં આ પેલા એ રામચંદ્ર ગુહાએ લખ્યું છે ને એ થોડા ગુહાના પુસ્તકમાં છે કે કૃપણાણીએ પોતે વૃક્ષ પર ચડીને નાળિયેર ઉતાર્યું. હવે મને ગુહા ઉપર થોડું માન ખરું કારણ કે એ બહુ દસ્તાવેજ વગર લખેવા માણસ નથી, પણ ગાંધીએ પોતે નહીં લખ્યું. પણ બીજામાં છે, પેલામાં ના પણ બે નારાયણભાઈએ લખ્યું. નારાયણભાઈની કથામાં છે. નારાયણભાઈ આ તો કિસ્સો એમણે તો બહુ લાંબો કર્યો છે, આ જ કિસ્સો. અને રામચંદ્ર ગુહાના પુસ્તકમાં છે. બંને આ નાળિયેર વાળો કિસ્સો લખ્યો. એનીવે પણ એ નાનો મુદ્દો. ટૂંકમાં બહુ ઉત્સાહભેર એમણે ગાંધીને આવકાર્યા. આવો આવો આવો. ગાંધી પહોંચે પછી વાત કરી. ગાંધી કે અમારે નીલવર ગળીની ખેતી એની વાત કરવી છે. તો એ કે અહીંયા તો એક રામનવમી પ્રસાદ કરીને વકીલ છે, એ કદાચ તમને માર્ગદર્શન આપે. ગાંધીજીએ એક વાક્યમાં લખ્યું કે રામનવમી પ્રસાદ ઉપર મને બહુ માન થયું. એ આવ્યા, એમણે કહ્યું હા બોલો ગાંધીજી. ગાંધીએ કહ્યું કે આ મારે સમસ્યા સમજવી છે. તો કે આમાં તો તમારે ગયા બાબુને મળવું પડે. એ ગયા બાબુ નામના વકીલ જે આવા ગળીના પ્રશ્નો હોય ને એના કેસ કોર્ટમાં લડતા. તો એ કે તમે ગયા બાબુને મળો. એટલે ગાંધી વિચાર કરો, સાવ જ જેણે કોઈ દિવસ પટના જોયું નથી, જે ખાલી એક જ માણસ લઈને ગયા છે. હજી ગયા તો આમ દરવાજા કઈ રીતે ખુલે છે જુઓ. જ્યાં સત્ય છે, જ્યાં સચ્ચાઈ છે, નૈતિકતા છે, ચારિત્ર્ય છે, ત્યાં દરવાજા કઈ રીતે આપોઆપ ખુલતા જાય. એની આ નાળિયેરનું મહત્વ નથી, પણ એ નાળિયેરો એ બધું થતું જાય. તમે જો સાચા છો તો બધું થતું જાય. વિદ્યાર્થી તમારી આરતી ઉતારશે, તમારો નાળિયેર કાઢશે, રામનવમી પ્રસાદને બોલાવશે. રામનવમી પ્રસાદ કહેશે ગયા બાબુને મળો. એટલે ગાંધીએ કહ્યું ગયા બાબુને બોલાવો. ગયા બાબુ કે હા અહીંયા ગળીના ખેડૂતોની સમસ્યા છે, અમારી પાસે એના કેસ આવે છે. અત્યારે 2 કેસ ચાલી પણ રહ્યા છે ને એ હું લડી રહ્યો છું. પણ એ કે અમારા આખા બિહારમાં સૌથી જે આમ વકીલાતના જે જાણકાર કહેવાય એ બ્રિજકુમાર પ્રસાદ છે. તમે એટલે એને તાર કર્યો. એ દરભંગા ગયેલા. એટલે રાજેન્દ્ર પ્રસાદ ગયેલા ક્યાં? પુરી. બ્રિજકુમાર પ્રસાદ ક્યાં? દરભંગા. અને આ બધા પ્રસાદ એટલા બધા છે, મને એમ થાય બધા બિહારમાં બધા પ્રસાદ હતા. રાજેન્દ્ર પ્રસાદ, બ્રિજ કિશોર પ્રસાદ, બધા કે બીજા 4-5 રામનવમી પ્રસાદ, આ બધાની અટક પ્રસાદ. એનીવે તો એ લોકોને તાર કરીને બોલાવ્યા. પેલા લોકો આવ્યા ખરા. અને રાત્રે એ રાત બહુ મહત્વની છે. આ લગભગ એપ્રિલનું બીજું અઠવાડિયું છે. 1917 એપ્રિલનું બીજું અઠવાડિયું. મુઝફ્ફરપુર નામનું ગામ છે. ગયા બાબુ નામના માણસ છે. એના ઘરમાં કૃપલાણી, ગયા બાબુ, પછી રામનવમી પ્રસાદ, રાજેન્દ્ર પ્રસાદ, બ્રિજકિશોર પ્રસાદ, આ બધા ભેગા થયા. અને ગાંધીએ કહ્યું કે જો હવે આ મને થોડું થોડું તમારી બધાની વાતો પરથી સમજાયું. રાજકુમાર શુક્લા જે મને બધેથી પકડીને ફરીને લઈ આવે એ તો ખરા, પણ કે હવે મને એમ સમજાય છે કે આ સમસ્યા મોટી છે. મૂળ તો બ્રજકિશોરે એમને બહુ સારી રીતે સમજાવ્યું કે આમાં પ્રોબ્લેમ શું છે. એ કે અમે ખેડૂતો વટે એ કે હું કેસ લડ્યો છું ગળી. અને આ બ્રિજકિશોર એટલે તમને કઈ બીજી એમની ઓળખાણ આપી દઉં. આપણા જયપ્રકાશ નારાયણ ખરા ને, એમના આ સસરા. એટલે અને આખો ગાંધીએ લખ્યું છે કે એમના પ્રત્યે બધાનો આદર જોઈને મને બહુ માન થયું કે એમને બ્રિજજીને બધા બહુ આદર આપતા. તો બ્રિજકિશોરે સમજાવ્યું કે આ સમસ્યા આ પ્રકારની છે કે નીલવરો છે જે બહુ તાકાતવાળા છે, સરકારે એમનાથી સેજ ઝૂકે છે અને એની સામે આપણે આ કેસ લડતા રહીએ છીએ, લડતા રહીશું. ગાંધીજીએ વાતમાં પૂછ્યું બંનેને, રાજેન્દ્ર બાબુને અને બ્રિજકિશોરને, કે અચ્છા આ બધા કેસ તમે લડો આવા ગરીબ ખેડૂતોનો, તો પછી એની ફીનું તમે આમ શું કરો? તો બંને કહ્યું કે અમે ફી તો લઈએ. ગાંધી કે ગરીબ હોય તોય તો કે ના, આમાં એવું છે કે અમારે છે ને ફી તો કોઈ પણ અમારી તો કે તોય ઠીક હોય, સોલિસિટરોની તો ફી એનો આંકડો જાણ્યો. એટલે ગાંધીને એમણે લખ્યું છે, મને કે ઓલમોસ્ટ ચક્કર આવી ગયા કે ગરીબો પાસે વકીલ ને સોલિસિટરો આટલા બધા પૈસા લે. અને ગાંધી કે મેં એ બંનેને મીઠો ઠપકો પણ આપ્યો કે સાવ ગરીબોના કેસ લડવા હોય તો આટલા પૈસા ન લેવા જોઈએ. ગાંધીએ કહ્યું લખ્યું છે, પણ એ કે બંને રાઈટ સ્પિરિટમાં સાચી રીતે મારી વાત સમજ્યા અને એમણે સ્વીકાર્યું પણ ખરું. પણ એની એમની દલીલ એવી હતી કે અમે પૈસા ન લઈએ તો એક તો અમારું ઘર કેમ ચાલે, અને બીજું અમારે કોઈને મદદ કરવી હોય તો અમારી પાસે હોવા તો જોઈએ ને. એટલે ગાંધીએ કહ્યું કે એ બરાબર છે, પણ ગરીબો. એટલે આ એક નાનકડી વાત હતી, પણ પેલો બ્રિજકિશોરજી બહુ જ ધારીને આ માણસને સમજી, 2 જિંદગીમાં પહેલી વાર મળી રહ્યા છે. અને ચમત્કાર અહીંયા જ થાય છે. આ ગાંધીએ લખ્યું છે કે આ આખું આંદોલન રાજેન્દ્ર બાબુ અને બ્રિજકિશોરની મદદ વગર ન ચાલી શક્યું. પણ એ સાવ અજાણ્યા માણસ જેને જિંદગીમાં પહેલી વાર મળતા હોય એને કેટલી હદે પછી મદદરૂપ થાય છે
એ કેટલી હદે એની પાછળ ન્યોછાવર થાય છે અને કેટલા થોડા કલાકોમાં. હવે હું તમને કહું છું, એક જ દિવસ છે, બ્રિજ કિશોર બાબુ એ દરભંગાથી આવ્યા, રાજેન્દ્ર બાબુ પુરીથી આવ્યા, મુસાફરીનો થાકે હોય. હું ગઈકાલ મુંબઈથી આવ્યો, રાતની ટ્રેનમાં આવ્યો, સવારે જરાક ઢીલો હતો, બપોર સુધીમાં સિદ્ધાર્થ કહેવા જેવો થયો. તો આ લોકો થાકેલા હતા. એ બે જણા થાકેલા, બીજા બધા તે ત્યાં અને આખી રાત, લગભગ આખી રાત ગાંધીને આ બધાએ ચર્ચાઓ કરી. બ્રિજ કિશોરજીએ સીધું પૂછ્યું કે મને તમે એ કહો કે તમે શું ઈચ્છો છો, અમે શું કરીએ, અમે શું મદદ કરીએ, તમે અમને સમજાવો. ગાંધી કે જો તમે બંને બહુ મોટા વકીલો છો, પણ મારે તમારી વકીલાતની મદદ નથી જોઈતી. મારે તમારી મદદ જોઈએ છે લહિયા તરીકે અને અનુવાદક તરીકે. એ કે અહીંની બધું જે ડોક્યુમેન્ટ છે ને એ થોડા ઉર્દુમાં લખાયા છે, બીજી કઈથી ભાષા ત્યાંની લોકલ બોલ. એ કે આ કઈથી અને ઉર્દુ એકે મને આવડતી નથી, એની હિન્દી પણ મને સમજાતી નથી, અને મારે આ બધા ખેડૂતોને મળીને એમની જુબાનીઓ લેવી છે. આટલું કામ છે પહેલું. બ્રિજ કિશોરજી કે ઓકે, હા ઓકે, થઈ શકે. એ વિચારવા લાગ્યા. પછી કે કેટલા માણસો જોઈએ? એટલે ગાંધી કે મને ખબર નથી કેટલા ખેડૂતો આવે, જેટલા ખેડૂતો આવે બધાની આપણે આટલું જ કરવાનું. આ સત્યાગ્રહ એક રીતે જો તો બહુ જ સાદો છે. એમાં જે એકચ્યુઅલ એક્શન છે એમાં બે જ છે. એક કોર્ટનો સીન છે, હું તમને હમણાં કહીશ, અને બીજું આ છે કે 6 મહિના સુધી ખેડૂતો આવે લખાવે, ખેડૂતો આવે લખાવે. આ સત્યાગ્રહ છે. પણ હવે એની તાકાત કઈ રીતે ધીમે ધીમે કહું તો એને ગાંધીએ કહ્યું, મૂળ મને એટલું લાગે છે કે આમાં બધા ખેડૂતોની આપણે જુબાનીઓ લઈ. અને ગાંધીની પરસેપ્ટિવ કેટલા છે જુઓ. હજી તો એ મોતીહારી ને બેતિયા જે બે ગામોમાં જ્યાં આ બધું થઈ રહ્યું છે, ગળીની ખેતીનો અન્યાય, ત્યાં તો હજી પહોંચ્યા જ નથી. મુઝફ્ફરપુરમાં બેઠા છે, ખાલી એમણે વાત કરી છે એટલામાં એમને એટલું સમજાઈ ગયું. ને આ રાજેન્દ્ર બાબુને એને સમજાવે છે કે આ એક એવી લડાઈ છે જે કોર્ટમાં લડવાથી કશું નહીં થાય. ઇન્ડિવિજ્યુઅલ કોઈ ખેડૂત બિચારો હેરાન થયો છે, આવશે, એની પાસે પૈસા હોય તો બિચારો આવે અને આપણે એનો કેસ લડીએ. આમ કોઈ દિવસ નિવેડો આવશે જ નહીં. અને આમ 100 વર્ષ, અને ત્યારે એ આખી વાતને 100 વર્ષ થઈ ચૂકેલા. નીલવરો ગળીની ખેતી કરાવે એને 1 સદી થઈ ગયેલી, અને આવા કેસ ને બધું ચાલતું જ હતું. એટલે ગાંધીનું નિદાન કેટલું ઝડપી છે એ જુઓ તમે. એણે પહેલા દિવસે જઈને મુઝફ્ફરપુરમાં જાહેર કરી દીધું કે આ સવાલ કોર્ટમાં પૂરો ન થાય. કિસાનોમાં હિંમત પ્રગટે અને આ 3 કઠિયાનો નિયમ દૂર થાય, એ જ આનો ઇલાજ છે. આખો નિયમ દૂર થવો જોઈએ કે આ નિયમનો ભંગ થયો છે કે નહીં, એવા તમે કોર્ટમાં કેસ કરજો, આ કિસ્સામાં અમારા ઉપર ભંગ થયો, એમ નહીં. આખો નિયમ જ દૂર કરો. 3 કઠિયાનો નિયમ જ ન જોઈએ. એ દૂર ન થાય અને ખેડૂતોમાં હિંમત પેદા ન થાય ત્યાં સુધી કે આ સમસ્યા ઉકેલશે નહીં. તો પેલા બ્રિજ કિશોરજીએ પૂછ્યું કે આમાં કેટલો સમય લાગે? ગાંધીજી કે હું 2 દિવસ વિચારીને આવેલો કે આમાં 2 દિવસ જોઈશ, બધાને મળીશ, પણ કે આમાં મને લાગે છે કે 2 વર્ષે ઓછા પડે કદાચ. એટલે પછી બધું બ્રિજ કિશોરે વિચાર્યું કે કેટલા વકીલો મારી જોડે રહી શકે એમ છે, કેટલા ગાંધીની બાજુમાં બેસી શકે એમ છે, કેટલો સમય ફાળવી શકે એમ છે. એટલે એણે ગાંધીજીને કહ્યું પછી કે હું બધાને પૂછીને કહું કે આનાથી બીજું, ગાંધી કે જેલમાં જવાની પણ તૈયારી હોય તો સારું પડે, પણ એ કે હું તમારી પાસે અપેક્ષા નથી રાખતો, પણ એક એવી વસ્તુ સ્થિતિ પેદા થઈ શકે. કારણ કે ગાંધી આ બધું સવારે બેને કહ્યું, વિનોદબેને આ બધું જોઈ ચૂક્યા હતા કે એકવાર લડત શરૂ થાય પછી શરૂઆતમાં ધીમી હોય કે ગમે ત્યારે જેલમાં જવાનું આવી શકે, શરૂઆતમાં જુસ્સો હોય પછી ઠરી શકે. ગાંધી આ બધામાંથી પસાર થઈ ચૂકેલા. ગાંધીની ચંપારણની લડત પસંદ કરવાની અને એમની જે લાયકાત છે એ મુખ્ય 2 બાબત છે. એક તો આવી રીતે પ્લાન્ટેશનના કે ખાણના કે દુઃખી પીડિતો વતી લડવાનો એમને દક્ષિણ આફ્રિકાનો અનુભવ છે, અને બીજું બ્રિટિશ લીગલ સિસ્ટમ કઈ રીતે કામ કરે એમને બરાબર ખબર હતી. એટલે એ બેના આધારે સમજી ગયા કે આ ચંપારણમાં જો કામ કરવું પડશે તો આપણે બધા ખેડૂતોને મળવું જ પડશે અને એમની પાસેથી અરજી લેવી પડશે. અને પહેલું કામ એમણે ખેડૂતોને મળતા પહેલા મુઝફ્ફરપુરથી પહેલું કામ એમણે કર્યું એ ત્યાંના એ જે નીલવરોનું જે સંગઠન હતું એને મળ્યા. પહેલા સામેવાળાને મળ્યા. રાજકુમાર શુક્લાને કહ્યું કે હું તમારા ઉપર શંકા કરું એમ નહીં, પણ મારે સામેનો પક્ષ તો પહેલા સાંભળવો પડશે જ. એટલે નીલવરોના મંત્રીએ કહ્યું કે ભાઈ તમે કોણ મિસ્ટર મોહનદાસ કરમચંદ, ક્યાં તમે બહારના માણસો, તો આમાં પડવાનું રહેવા દો. તમે આમ બહારથી એક દિવસ આવો અને મને બધું પૂછો કે અમે નીલવરો કઈ રીતે ખેડૂતો સાથે વર્તન કર્યું તમારો, એટલે આમ બહુ ખરાબ શબ્દોમાં નહીં કે તમારો શું હક છે, પણ તમે આમાં શું કામ વચ્ચે પડો છો? આમ પ્રેમથી તમે હટી જાઓ ને, તમે રહેવા દો ને, તમે બહારના છો. એટલે ગાંધી એને કહ્યું કે ના, હું બહારનો નથી, હું આ દેશનો છું.
અને હું અહીંયા આ સાંભળીને જ જવાનો છું. પણ હું તમને પૂછું છું, તમે શું કહો છો? આ ખેડૂતોની શું પરિસ્થિતિ? ખેડૂતો મારી પાસે ફરિયાદ કરે છે, ખોટી છે? પેલા એ જવાબ ના આપ્યો કે તમે વચ્ચે ન પડો. કમિશનરને મળ્યા મુઝફ્ફરપુરમાં, હજી ગયા નથી. ચંપારણમાં પેલા મોતિહારી તો ગયા જ નથી. કમિશનર હતો કે એણે બધું ગાંધીને સાંભળી લીધું અને પછી એણે કહ્યું કે તમારે ગાંધી કે હું જવાનો છું મોતિહારીના. તો કમિશનરે એને રીતસર ગાંધી લખ્યું, મને જાણે ધમકાવ્યો કે નીકળો તમે અહીંથી, તમે અહીંયા તમારું કંઈ કામ નથી. એ તો ગયા ગાંધી. કમિશનરે તરત મોતિહારીના મેજિસ્ટ્રેટને પેલા પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટને લખ્યું કે આ એક ગાંધી નામની આફત તમારે ત્યાં આવી રહી છે, ચેતજો. એ છે ને લોકોને કદાચ ભડકાવી શકે, અશાંતિ પેદા કરી શકે, એટલે જો એ આવે ને તો કાઢી મૂકજો, એને અહીં આવવા દેતા નહીં. ગાંધી બીજે દિવસે હાજર મોતિહારી પહોંચી ગયા કે હવે જ્યાં જે વિસ્તારના ખેડૂતોની આ સમસ્યા હતા એમાં બે ગામો, મોતિહારી ને બેતિયા ગામો, તો ત્યાં એ પહોંચ્યા સીધા કે હવે હું ખેડૂતોને મળીશ ત્યાં જઈને. હવે ત્યાં જઈને ત્યાં એનું નામ ભૂલી ગયો, એના ઘરે ઉતર્યા, ગોરખનાથ. વિચાર કરો, સાવ અજાણ્યા ગામમાં જાય છે. ગોરખનાથને ત્યાં જતા એમને ડર લાગે કે હું અહીંયા કોઈકને ત્યાં ઉતરીશ, પેલાને બિચારાને તકલીફ. કારણ કે કોઈ પણ માણસ આવા બ્રિટિશ સરકાર વિરોધી માણસને ઉતારો આપે તો પેલા માણસને ડર લાગે કે સરકાર નજરમાં રાખશે, દાઢમાં રાખશે. ઇવન બ્રિજ કિશોર શર્મા પ્રસાદે ગાંધીને કહ્યું અને પેલા રામનવમી પ્રસાદે કહ્યું કે જો અમે અંગ્રેજોથી ડરીએ છીએ, અમે બધા તમારી સાથે અમારી નિકટતા હોય તો અમે આંખમાં ચડી જઈએ કે અમે અથવા અમારા સાથીઓને ડર લાગી શકે, એટલે અમે તમારી પડખે ઉભા રહેતા થોડા ડરીએ તો છીએ. તો ગાંધીને એ વિચાર આવ્યો કે પેલા ગોરખ બાબુ જે અહીંયા અમને ઉતારો આપે છે એને પણ ગોરખ બાબુએ કહ્યું કે આવો આવો. એમણે બધા એમને પ્રેમથી આવકારતા જ રહ્યા. એટલે મોતિહારીમાં ત્યાં પહોંચ્યા. હજી મોતિહારીમાં પહોંચ્યા ત્યાં જ એક જણ આવીને સમાચાર આપ્યા કે 2 દિવસ પહેલા એક ખેડૂતને ખરાબ રીતે નીલવરે માર્યા છે. બાજુનું જ કંઈક ગામનું નામ હું ભૂલી ગયો, કુટ્ટી નામનું કોઈ ગામ હતું બાજુમાંથી, મોતિહારીથી થોડું દૂર. તો ગાંધી કે બરાબર છે, તો આપણે એને મળીએ કે શું એની સાથે અત્યાચાર થયો, કઈ રીતે માર્યા, કોણે માર્યા. એટલે બીજે જ દિવસે સવારે ગાંધી ત્યાંથી એ મોતિહારીથી પેલા પીડિતના ગામ જવા નીકળ્યા. શેના પર? વાહન, હાથી. આપણે ત્યાં જેમ એ જમાનામાં કાર ને તો ઓછું જ હતું, બસો ઓછી હતી. આપણે ત્યાં જેમ બળદગાડા હતા, ગાંધી કે લખ્યું છે કેમ ત્યાં હાથી એ કોમન સવારી હતી. એટલે હાથી ઉપર બેઠા અને પેલા પીડિતના ગામ જવા નીકળ્યા. હવે હાથી મોટો હોય એટલે એની ઉપર એક જણ ને 2-4 જણ બેસી શકે, એટલે 2-4 જણ બેઠા, વાતો ચાલી. વાતો શેના ઉપર ચાલી? પડદા સિસ્ટમ ઉપર. ગાંધી કે હું અહીંયા જોઉં બધા બહુ ઘૂમતા તાણી ફરે, તમારા બિહારવાળા બહિરાઓ બહુ શરમાળ બાપા. તો એની જોડીદાર કે પણ શરમાળ છે, જરાક આબરૂ મર્યાદા જેવું તો હોય કે નહીં. પણ ગાંધી કે ના, ઘૂમતો હોય ને, આ બધું લખ્યું છે રામચંદ્ર ગુહાએ, એ કે એમાં શ્વાસોશ્વાસ છે, ગુંગળામણ થાય, રોગ થાય. તો એ બે વાત કરતા હતા ઘૂમતા સિસ્ટમ ઉપર, હાથી ઉપર બેસીને ડોલન શૈલી, હાથી આમ થતો હોય આમ ડોલતા ડોલતા જતા હતા. ડોલન શૈલી આપણા હિમાંશુબેન. તો ત્યાં એક સામેથી સાયકલ લઈને એક માણસ આવ્યો, મારુતિ સાયકલ સામેથી કે પાછળથી કદાચ આવ્યો છે, અને કે ઉભા રહ્યો. ગાંધી કે તમે કે મોહનદાસ ગાંધી? તો કે હા. સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબ તમને યાદ કરે છે, યાદ કરે છે. એ શબ્દો 3. એટલે ગાંધી સમજી ગયા, હા યાદ. શું કામ યાદ કરે? કઈ જૂની ઓળખાણ હોય, પ્રેમ હોય, દોસ્તી હોય તો યાદ કરું કરે એ મારો મિત્ર. આ યાદ શું કામ કરે? એટલે કરે કે આ હવે મને કાઢી મૂકવા માંગે છે. ગાંધીને સમજાઈ ગયું કે હવે આનો એક જ ઈરાદો છે, મને અહીંથી પકડીને રવાના. એટલે એમની જોડે ધરણીધર બાબુ હતા, એ પણ મારા ખ્યાલથી પ્રસાદ હતા. ધરણીધર બાબુને ગાંધીએ કહ્યું કે તમે આગળ જાઓ, પેલા પીડિતોને મળો અને કહો કે મને પોલીસ ઇન્સ્પેક્ટર લઈ ગયો છે અને સુપરિન્ટેન્ડન્ટની ત્યાં હું જાઉં છું, બાકીનું તમે સમજી જાઓ. ધરણીધર બાબુ કે સમજી ગયો. એ આગળ હાથી ઉપર, આ ભાઈ સાયકલની પાછળ તો ન બેઠા, પેલો માણસ પાછળ જોડે ગાડીએ લઈ આવેલો, એટલે એમાં બેસાડીને ગાંધીને પાછો લઈ ગયો. ક્યાં? મોતિહારી. અને પછી ત્યાં જઈને ગાંધીને બેસાડ્યા એમના ઘરે જ્યાં ઉતર્યા હતા પેલા ને ત્યાં. અને પછી ખિસ્સામાં કાગળ આપ્યો, એ નોટિસ હતી. નોટિસમાં શું હતું? 144ની કલમ. વિચાર કરો, 144ની કલમ તમે સાંભળ્યું ને, આજે આપણે ત્યાં જ છે કર્ફ્યુ વાળી, એ ત્યારે હતી આઝાદી પહેલા. કે 144ની કલમને અન્વયે તમે અત્યારે અહીંયા રહીને અશાંતિ પેદા કરી શકો તેમ છો, તેથી તમને આદેશ આપવામાં આવે છે કે તમે આ છોડીને જતા રહો. પેલો માણસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર છે
એણે કોનો પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટનો લેટર ગાંધીને આપ્યો. ગાંધીએ લેટર વાંચ્યો કે હું અહીંયા મારી સ્થિતિ, આ પ્રદેશની સ્થિતિ જાણવા આવ્યો છું, હું એમ જઈ ન શકું. તો પેલો ઇન્સ્પેક્ટર, સબ ઇન્સ્પેક્ટર તો શું કે ના એમ નહીં, તમને પછી એણે તરત રિપોર્ટ કર્યો સાહેબને, હે સાહેબ આ તો જતા નથી, કે માનતા નથી, કાગળ નહીં તે સાંભળીને કે બરાબર. તો પછી એને સમન્સ પાઠવે કે તમે કાલે કોર્ટમાં હાજર થાઓ, કાલે બપોરે 4 વાગે. એ તારીખ મારા ખ્યાલથી 18મી એપ્રિલ છે. હું તમને કહું, એ એક દિવસ બહુ ગાંધી એમ લખ્યું કે બહુ ઐતિહાસિક ને મારા જીવનનો સુવર્ણ દિવસ છે, 18મી એપ્રિલ 1917. તો એ 18મી એપ્રિલની બપોરે 4 વાગે ગાંધીએ કોર્ટમાં જવાનું છે એવું એમને કહેવામાં આવ્યું. ક્યારે? 17મી એપ્રિલની સાંજે. હવે ખાલી એક રાત છે. 17મી એપ્રિલની રાત્રે ગાંધીએ શું કર્યું? આખી રાતી જાગ્યા. આખી રાતી જાગ્યા ને એમણે ખૂબ બધાને તાર કર્યા, પત્રો લખ્યા, કેટલા લોકોને. એમણે પહેલા વાઇસરોયને લખ્યું કે હું અહીંયા મોતિયારે આવ્યો છું અને અહીંથી મને કાઢી રહ્યા છે, આ સ્થિતિ છે, હું અહીંયા રહેવાનો છું. આખું વાઇસરોયને તાર કર્યો. મદન મોહન માલવિયાને તાર કર્યો, કારણ કે એ એમના થોડા એમની સાથે દોસ્તી પણ કરીને એ આ વિસ્તારના ખરા, થોડા લોકો એને જાણે. આ સિવાય કોંગ્રેસના બીજા કોઈને નહીં. એમણે કોંગ્રેસને આનાથી દૂર જ રાખી. આ લડતમાં કોંગ્રેસ જોઈએ જ નહીં. આ ખાલી હું છું, ખેડૂતો છે અને પછી આ સ્થાનિક તંત્ર છે. એટલે એક વાઇસરોયને, એક મદન મોહન માલવિયાને, બીજો લખ્યો હેનરી પોલાકને. એ પોલાકે ત્યારે એ દિવસોમાં અહીંયા હતા ભારતમાં. ચોથો લખ્યો CF એન્ડ્રુઝને. હવે પોલાકને જે લખ્યું રાત્રે, એ પત્ર તો બહુ રસપ્રદ છે. એ કે યાર હું ભારે 17મીએ આગલી રાત્રે બીજે દિવસે કોર્ટમાં જવાનું છે, ત્યારે ગાંધી પોલાકને શું લખે? હું ભારે ઉત્તેજના અને સાઉથ આફ્રિકા જેવા દિવસોની અનુભૂતિ કરી રહ્યો છું, કે જેમ આપણે સાઉથ આફ્રિકામાં લડેલા અને કેવી મજા પડેલી એ ટોનમાં આખું રાત્રે બેસીને કાલે લડવાનું છે. પોલકને એ સાઉથ આફ્રિકા યાદ કરાવે છે અને એમાં તો બધાના નામ લખે છે. એ મને તો અહીંયા એમ લાગે છે કે કેવા લોકો કે આપણા ત્યાં સાઉથ આફ્રિકામાં લડતા હતા ને કેવા બધા આપણા દોસ્તારો હતા. હું તમને એમના નામો કહું, બધા કાચલિયા. હા, એણે લખ્યું છે કે મને આફ્રિકાના શ્રેષ્ઠ દિવસો યાદ આવે છે. બહુ જલ્દી મને અહીં નાયડુઓ, સોરાબજીઓ, ઇમામો મળી આવશે અને કદાચ કરચલિયા પણ મળી આવે, ખબર નહીં. આ બધા નામો કોણ છે? દક્ષિણ આફ્રિકાની એમના લડતના ત્યાંના સાથીદારો. અને ગાંધીને એવી શ્રદ્ધા છે, હજી એપ્રિલના 1 જ અઠવાડિયું થયું છે પણ બિહારમાં ગયા ને, અને એમને ખાતરી થઈ છે કે અમે શરૂ કર્યું છે ને તો જેમ દક્ષિણ આફ્રિકામાં એમ અહીંયા મને સાથીઓ એક પછી એક આ બધા મળી જ રહ્યા છે અને મળતા રહેશે. અને એ કે મને બહુ મજા પડી રહી છે. આમ ઘણા ટાઈમે પાછો એમને એક પડકાર મળ્યો ખેડૂતો સામે લડી, ખેડૂતો માટે. હજી તો લડતે શરૂ, હજી ખેડૂતો નથી મળ્યા નથી, પણ ખાલી કોર્ટનું એટલું થયું. તો પછી આ બધાને પત્રો લખ્યા. સવાર પડી. સવારે શું કર્યું એમણે? સાંજે 4 વાગે કોર્ટમાં જવાનું હતું. સવારે એમણે ખેડૂતો થોડાક આવેલા તો એમને પેલું એમની જુબાનીઓ લેવાનું શરૂ કર્યું. હા બોલો, હા શું નામ તમારું? હા, તમારે શું, તમને શું થયું? નીલવારોએ શું કર્યું? તમને મારેલા? આ બધા કઈ રીતે જુબાની, સવારના પોરમાં એ જુબાનીઓ પણ એમણે થોડી ખેડૂતોને લીધી. પછી બપોર પડી. ઓલા ખેડૂતોને બધાને એ ખબર હતી કે આ ભાઈને કોર્ટે બોલાવ્યા છે. કોર્ટે શું કામ બોલાવ્યા છે? એટલા માટે કે એ પોલીસના આદેશનો અનાદર કરે છે. એટલે બધાને સમજાઈ ગયું કે આ ભાઈ ગયા જેલમાં. ગાંધી હજી અજાણ્યા. બધાને એમ થતું કે આ માણસ આવ્યો છે, પોલીસની સામે બાયો ચડાવે છે, પણ આમ ડરતો નથી. એટલે બધા એ જોઈ રહ્યા હતા. બધા ઘણા ખેડૂતો ધીરે ધીરે પેલા ધરણીધર બાબુ ને બીજા બધા આખા વિસ્તારમાં વાત ફેલાવી કે આપણી સમસ્યા સમજવા માટે એક ભાઈ આપણા અમદાવાદના છે, એ આવ્યા છે અને બહુ મોટા માણસ છે, દક્ષિણ આફ્રિકામાં બહુ કામ કર્યું. એટલે માણસોના ટોળા કોર્ટમાં મેજિસ્ટ્રેટની કલ્પના નહીં, કલેક્ટર કમિશનરની કલ્પના નહીં, સુપ્રિન્ટેન્ડન્ટ કે આ આટલા બધા માણસો ક્યાંથી? બહુ બધા લોકો ત્યાં આવી ગયા અને ગાંધી બહુ શાંતિથી બપોરે ત્યાં પહોંચ્યા. એટલે ટોળું આખું ગાંધીને જોવે. હવે એ ગાંધીએ લખ્યું છે કે બહુ ભીરું લોકો હતા. એ લોકો તો આમ કોઈ પોલીસને જોઈને તો ભયંકર ડરે. આજે પણ ઇવન આપણે તો કોઈ પોલીસ આમ આપણા ઘર પાસે આવે ડોરબેલ વગર ઠીક અહીંયા ઉભો રહે તો આપણને એમ થાય કે આપણા ઘર પાસે કેમ ઉભો. ત્યારે તો એ લોકો બહુ જ ડરતા. અંગ્રેજોથી, પોલીસોથી. સામાન્ય ખેડૂત લોકો ખૂબ જ ડરે. અને આમ ત્યારે કોર્ટની બહાર આમ પાછા પોલીસને જોઈને આમ થતા હતા. પણ એને ગાંધીને આમ ચાલીને જતા જોયા. આ તો હસતા હસતા વાતો કરતા આને તો કઈ બહાર જ નથી. સવારે તો આ બધું આપણી જુબાની લેતા હતા. આ માણસને ડર કેમ નથી લાગતો?
તો એ કોર્ટમાં ગયા તો કોર્ટમાં ત્યાં બેસાડે, ત્યાં જગ્યાનો અભાવ હતો, એની એક લાઇબ્રેરી હતી થોડી દૂર, તેને લાઇબ્રેરીમાં બેસાડ્યા કે હમણાં તમારો સમય થાય એટલે બોલાવે. પછી બોલાવ્યા. હું થોડું ડ્રામેટિક કરું છું પણ લગભગ આવું જ. એક મેજિસ્ટ્રેટ છે, એક પબ્લિક પ્રોસિક્યુટર હોય, એણે ગાંધીની ઉલટ તપાસ શરૂ કરી. તમારું આખું નામ? મોહનદાસ કરમચંદ ગાંધી. ક્યાંથી આવો છો? અમદાવાદથી. અમદાવાદથી અહીંયા ક્યાં આવ્યા? પટના. કોને ત્યાં રોકાયા? રાજેન્દ્ર બાબુને ત્યાં ગયો. શું કામ હતું? શું કામ રોકાયા? આવી બધી આડી અવળી વાત કરીને તો પછી ગાંધી કે 1 મિનિટ, તમે આ બધું સમય વેડફો છો, તમે મને એમ જ કહેવા માંગો છો ને કે આ તમે અહીંથી જતા રહ્યો, તો બીજી તરફ તરત ઓલો પ્રોસિક્યુટર કેમ નહીં, મારા સવાલના જવાબ આપો, આમ અને તમારે ના આપતા હોય તો આપણે બીજી તારીખ લઈએ. એ કેસ કોઈક રીતે ઠેલવવા માંગતો હતો કે પછી આ ગાંધીને તો વચ્ચે નહોતા જ પડવા દેવા માંગતો, પણ ગાંધીથી રહેવા. ગાંધીએ ચોખ્ખું કહ્યું કે 1 મિનિટ. પછી ગાંધીએ જે બોલ્યા ને એ અક્ષરશઃ હું તમને સંભળાવું, કારણ કે એ બહુ જ મહત્વનું છે. એમાં સત્યાગ્રહની ચાવી છે. એમાં આ જે સત્યાગ્રહ શબ્દ જે આપણને સમજાવ્યો સવારે રમેશભાઈએ અને પછી મિનલભાઈ, તો એ ગાંધીએ કહ્યું કે જો આ કેસ આપણે, હું મારો ગુનો કબૂલું જ છું. અને આવું ભારતમાં લગભગ પહેલી વાર થયેલું કે કોઈ માણસને એમ કે, જનરલી શું થાય, તમે કોર્ટમાં જાઓ, તમે આ બાબતમાં દોષી છો, તો તમે એમ કહો ના મારો વાંક નથી, અથવા તમે એમ કહો કે ના પણ આમાં પેલો કહે છે ખોટું કહે છે, મારી પર ખોટો આરોપ છે, હું સાચો છું, કંઈ પણ. આમાં તો ગાંધી પહેલું જ કહે છે કે હું કહું છું ને કે હું કાયદાનો ભંગ કરવા માટે, તમે જેને કાયદાનો ભંગ કરો એવું કહો છો એ હું કરું જ છું, પણ મારું એક ટૂંકું બયાન હું તૈયાર કરીને આવ્યો. અને ગાંધીએ કહ્યું કે હું લખીને લાવ્યો છું, તો મને પ્લીઝ વાંચી જવાની પરવાનગી આપો. એટલે મેજિસ્ટ્રેટ કે વાંચો. તો હવે હું વાંચું છું. ફોજદારી કલમની 144ની કલમ મુજબ સરકારી હુકમનો દેખીતો ને સ્પષ્ટ અનાદર કરવાનું આ ગંભીર પગલું મારે શું કામ લેવું પડ્યું એ હું કહેવાની આપની પરવાનગી માંગુ છું. શબ્દો જુઓ, એમ કે તમારી સરકારની 144ની કલમનો ભંગ કરવાનું મારે પગલું શા માટે લેવું પડ્યું એ વિશે તમને કહેવા માટે હું તમારી પરવાનગી માંગુ છું. નમ્રતા પણ છે, સ્વીકાર પણ છે. હું ગુનો શા માટે કરવા માંગુ છું એના વિશે મને જે કહેવું છે એ મને તમે કહેવા દો. મારા નમ્ર અભિપ્રાય પ્રમાણે આ મામલો અનાદરનો નથી. હું સરકારનો અનાદર નથી કરી રહ્યો. મારો એવો મત છે કે આપણે અત્યારે જે મારા કોર્ટમાં ઊભા થવું પડ્યું એનું કારણ એ નથી કે હું સરકારને ડિસરિસ્પેક્ટ કરું છું, અપમાન કરું છું, અનાદર કરું, એ કારણ જ નથી. મારા મતે આ સવાલ મતભેદનો છે. મતભેદ કોની વચ્ચે? સ્થાનિક સરકાર અને મારી વચ્ચે આ મતભેદનો મુદ્દો છે. આ પ્રદેશમાં હું જનસેવા અને દેશ સેવા કરવાના હેતુથી પ્રવેશ્યો છું. રૈયત એટલે ખેડૂતો, રૈયત એના માટે શબ્દ, આપણે રાજા ને રૈયત એ શબ્દ, કે રૈયત સાથે નીલવરો ન્યાયથી વર્તતા નથી, એ કારણે તેમને મદદ કરવાને આવવાનો ભારે આગ્રહ મને થયો, એટલે મારે આવવું પડ્યું છે. આ રાજકુમાર શુક્લા ઇન્ટુ બ્રેકેટ એ કહે છે કે આટલું બધું લાંબુ નહીં, પણ એમને સાદા શબ્દમાં એ જ કહ્યું કે અહીંયા રૈયતને નીલવરો હેરાન કરે છે, એની મને ભારપૂર્વક રજૂઆત કરવામાં આવી, માટે હું અહીંયા આવ્યો છું. આખા પ્રશ્નના અભ્યાસ વિના હું તેમને મદદ શી રીતે કરી શકું? હવે આ પ્રશ્ન છે, હવે હું જો પહેલા જાણું જ નહીં કે આ પ્રશ્ન શું છે તો મારાથી મદદ ન થઈ શકે, એટલે મારે એ જાણવું છે. એટલે હું એ પ્રશ્નનો અભ્યાસ કરવા, બની શકે તો સરકાર અને નીલવરોની મદદ લઈને અભ્યાસ કરવા આવ્યો છું. હું એવું ઈચ્છતો જ નથી કે સરકાર તો મને કાઢી મૂકો, જવા દો, તમે મારી સાથે રહ્યો. સરકાર તમે મારી સાથે રહ્યો ને નીલવરો જે જુલ્મી અન્યાય છે એને પણ હું સાથે રાખીને આખી વસ્તુનો અભ્યાસ કરવા માંગુ છું. તમે આપણે બધા અલગ છીએ જ નહીં. આ બાજુ સરકાર ને આ બાજુ નીલવરો, બંનેની સાથે રહીને હું આ સરકાર અને નીલવરોની મદદ લઈને અભ્યાસ કરવા હું આવ્યો છું. શકતો નથી. તમને આ લોકોને એક જ ડર હતો કે આ માણસ આવ્યો શું કામ, તળાવમાં કાંકરી શું કામ નાખે છે, આ માણસ ખળભળી શું કામ છે, અહીંયા આ કદાચ રમખાણો કરાવશે, એવો એમને ડર હતો. એટલે એણે કહ્યું કે મારા હોવાથી લોકોની શાંતિમાં ભંગ થશે અને ખૂનામરકી થશે એવું માની શકતો નથી. આ બાબતમાં મને ઠીક અનુભવ છે એવો મારો દાવો છે. એ ઠીક અનુભવ સવારે આપણે સાંભળ્યા.
આ બાબતમાં હું 20 વર્ષથી આ લડી ચૂક્યો છું. શ્રીમાન મેજિસ્ટ્રેટ પણ જરાય આમાં જો ગર્વ નથી, એમ ચોખ્ખું કહે છે કે મારો એવો દાવો છે કે આ બાબતમાં મને ઠીક અનુભવ છે આ પ્રકારની પ્રશ્નના નિરાકરણનો. પણ સરકારનો હવે મતભેદનો વાત કરે છે કે જો હું ને સરકાર સામસામે નથી. આ મારો મત આ છે કે હું આ પ્રશ્ન સમજવા આવ્યો છું, એમાં સરકારની નિર્વરોની મદદ માંગુ છું, આ મારો મત છે. પણ સરકારનો વિચાર આ બાબતમાં મારાથી જુદો પડે છે. આખું ગાંધી પેલા મેજિસ્ટ્રેટને કહી રહ્યા છે કે સરકારનો વિચાર આ બાબતમાં મારાથી જુદો પડે છે. તેમની મુશ્કેલી હું સમજુ છું. કાયદાને માન આપનાર પ્રજાજન તરીકે તો મને આપવામાં હુકમને સ્વીકારવાનું સ્વાભાવિક મન પણ મને થયું હતું. હું કાયદાને આધાર આપનારો માણસ છું. મને જ્યારે નોટિસ આપવામાં આવી કે ભાઈ તમે આ ગામ છોડી જાઓ, તો મને સમજાયું કે આ સરકારનો આદેશ છે, તો મને મન થઈ ગયું કે આ આદેશને હું માની લઉં, કે આ વાત સ્વીકારી લઉં અને મોતિયારી છોડીને જતો રહું. એટલે ચોખ્ખું કહે છે કે કાયદાને માન આપનાર પ્રજાજન તરીકે તો મને આ હુકમ સ્વીકારવાનું સ્વાભાવિક મન પણ થયું હતું. પણ તેમ કરવામાં હું જેમને માટે અહીં આવ્યો છું તેમના પ્રતિ મારા કર્તવ્યનો ઘાત કરું એમ મને લાગ્યું. પણ જો હું એમ કરું, તમે મને નોટિસ આપીને હું તમારો આદર, સરકારને રિસ્પેક્ટ, કાયદાને માન આપીને જોતો રહું, તો જેમના માટે હું આવ્યો છું, જે મારું કર્તવ્ય છે એ હું ચૂકું, એ મારી ફરજ ચૂકું, એ મને એવું લાગ્યું કે મારા કર્તવ્યનો ઘાત કરું એવું મને લાગ્યું. મને લાગે છે કે તેમની સેવા મારાથી તેમની મધ્યમાં રહીને જ આજે થઈ શકે છે. હું એવું માનું છું કે હું અમદાવાદ જતો રહું કે પાછું ક્યાંય લખનઉ જતો તો સેવા નહીં થાય, મારે અહીંયા રહેવું પડશે તો જ થઈ શકશે. એટલે સ્વેચ્છાએ ચંપારણ છોડી શકું તેમ નથી. અહીં મક્કમતા આવે છે, એટલે કે હું મારી ઈચ્છાએ અહીંથી જવાનો નથી. સત્યાગ્રહ અહીં આવે છે. ચોખ્ખું કહી દીધું, હું મારી ઈચ્છાએ ચંપારણ છોડીને જવાનો નથી. પછીનું વાક્ય બહુ રસપ્રદ છે. આવા ધર્મ સંકટમાં એક તરફ મને ઈચ્છા છે કે હું કાયદાને માન આપું, જતો રહું, બીજી તરફ મારું કર્તવ્ય કે મારે નહીં જવું. આવા ધર્મ સંકટમાં મને ચંપારણમાંથી ખસેડવાની ફરજ હું સરકાર પર નાખ્યા વિના ન રહી શક્યો. શેર કો સમજીએ, કેટલી એમણે સિફતથી આખી વાત કરી છે કે ચંપારણમાં આ ધર્મ સંકટમાં હું છું. મને એમ થાય કે હું ખસી જાઉં, પણ મારે ન ખસવું જોઈએ. હવે હું ધર્મ સંકટમાં છું, તો આવા ધર્મ સંકટમાં જે આજે મને ખસેડવાની ફરજ જ છે, એથી મને ખસેડી કાઢવો જોઈએ. મારે મારી જાતને ખસેડી કાઢવી જોઈએ. પણ હવે હું તો મારી જાતને પકડીને ખસેડી નથી શકતો, તો હવે મારી જાતને ખસેડી કાઢવાનું જે ફરજ છે એ આપશ્રી નિભાવો એવી મારી તમને વિનંતી છે. આ ટોન છે સત્યાગ્રહ, આ સત્યાગ્રહ છે. ક્યાંય કડવાશ નથી, વિનંતીનો ભાવ છે, પ્રેમાળ દોસ્તીનો સૂર છે. હજી થોડુંક છે અનુભવ. હિન્દના લોકજીવનમાં મારા જેવી જેની પ્રતિષ્ઠા છે, ગાંધીજી સભાન છે કે હું અમુક રીતે પ્રતિષ્ઠિત છું કે આ માણસ સાઉથ આફ્રિકામાં લોકો માટે લડી ચૂકેલો છે. હિન્દના લોકજીવનમાં મારા જેવી જેની પ્રતિષ્ઠા છે તેવા માણસે અમુક પગલું લઈને દાખલો બેસાડવામાં ભારે કાળજી રાખવી જોઈએ એ હું બરાબર જાણું છું. મારી એક પ્રતિષ્ઠા છે. મને ખ્યાલ છે કે મારે અહીંયા આવીને એવું કશું ન કરવું જોઈએ જેથી પ્રશાસનને સમસ્યા થાય, લોકોને સમસ્યા થાય, હિંસા ફેલાય, એવું કશું થાય એવું હું ન થવા દઉં એ મારી જવાબદારી હું સમજુ છું. અટપટી પરિસ્થિતિમાં અમે મુકાયેલા છીએ, તેમાં મારા જેવા સંજોગોમાં મુકાયેલા સ્વાભિમાની માણસની પાસે બીજો એકે સલામત અને માનભર્યો રસ્તો નથી સિવાય કે હુકમનો અનાદર કરી તે બદલ જે સજા થાય તે મૂંગા મોઢે ખમી દે. તમારે મને જે સજા આપી હોય આપો. ગાંધીએ બિલકુલ એ ટોન રાખ્યો કે એમણે કહ્યું ખરું પછી કે હું મારી સજા ઘટાડવા માંગતો જ નથી.